ઉપર આવી ગયા છે મિત્રો. બસ તમારી ઇંતજારીનો હવે અંત. અમે પણ અમારું લેપટોપ સેટઅપ કરી લઈએ કે જેથી તમારી જે ફરમાઈશ છે તેના પર ફોકસ કરી શકીએ અને વિધિવત શરૂઆત કરીએ છીએ. ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે એટલે સૌથી પહેલાં એડ જોવા મળે છે. ઓકે, સ્કીપ કરી દઈએ જેથી ખબર પડે કોણ કોણ જોડાયા છે. ઓકે, તો આ છે આપણી ફ્રેમ. નમસ્કાર મિત્રો, નેહાલની નજરેમાં આપનું સ્વાગત. હું છું નેહાલ. એક પછી એક કલાકારની જે સિરીઝ ચાલી રહી છે ત્યારે આ સિરીઝનો આજનો ભાગ, આજનો અંક એ કંઈ ખાસ છે. આજનો જે અંક છે તે કહેવાય ને કે વુમન્સ ડે સ્પેશિયલ છે. એટલા માટે કારણ કે એવી સેલિબ્રિટી, અને ખાસ કરીને જો વાત કરું ને તો કેટલાક લોકો તો એમ કહે છે કે આ જે ગાયક છે એમની જે ગાયકી છે એ અદ્ભુત છે. અને ત્યાર પછી મેં એમના કેટલાક ગીતો સાંભળ્યા છે, કેટલાક ભજન સાંભળ્યા છે, કેટલાક અને ખાસ કરીને જે ટેમ્પલ સ્ટુડિયો સાથેનો તેમનો જે નાતો છે, આ બધી જ વાતો આપણે કરવી છે. તો વિધિવત આપણે સ્ટાર્ટ કરી દઈએ. ઝરણા ઠક્કર આપણી સાથે છે. એક એવું નામ કે જે અત્યારે કહેવાય ને કે ગુજરાતનો કોઈ છેડો, કોઈ ખૂણો બાકી નહીં હોય. તેમની ગાયકીના કોઈ તેમના ચાહકો તેમને ના જાણતા હોય તેવું નહીં હોય, તેવું આપણી સાથે છે. ચાલો તેમને મળીએ. ઝરણાજી, નમસ્કાર. સ્વાગત. નમસ્કાર. થેન્ક યુ સો મચ. વિધિવત આપણે પણ શરૂઆત કરીએ છીએ ત્યારે એક સરસ મજાનું ગણપતિ દાદાનું ગીત થઈ જાય અને પછી આપણે પ્રારંભ કરીએ તો. ઓકે, સો ગણપતિ દાદાના ગીતની વાત આવે તો મેં પોતે જાતે લખેલું મારું એક ગીત છે જે મને બહુ જ ગમે છે. અને મારા ફેમિલીના પ્રોત્સાહનથી મેં આ ગીત આગળ, મતલબ મને થોડુંક જ ખબર હતી પણ પછી આગળ આખા અંતરાયના બેસાડીને અમે લોકોએ રેડી કરીને રિલીઝ કર્યું. એ ગીતથી જ હું ગાઈને ચાલુ કરીશ. જય જય ગણપતિ, જય જય ગણપતિ, तुम ही जगत पिता, तुम ही परम पिता, सबके तुम ही रखवाले, तुम हो सभी के सहारे, जय जय गणपति, जय जय गणपति. ગણપતિ દાદાના આશીર્વાદ જેમના પર છે અને તેઓ અત્યારે આપણી સાથે છે, તો ખૂબ જ આનંદ ઉત્સાહનો માહોલ, બહાર વરસાદી વાતાવરણ, ત્યારે સરસ મજાના ગીતોની એક મસ્તીભરી સાંજ આજે આપણે બધા સાથે વિતાવીશું. જે મિત્રો, જે દર્શક મિત્રો અત્યારે આપણી સાથે જોડાયા છે, આપનું પણ હું સ્વાગત કરું છું. મિત્રો, ટૂંક સમયમાં તમારું નામ અને જે તમારી ફરમાઈશ છે તેના ઉપર પણ આપણે ધ્યાન આપીશું. ઝરણા ઠક્કરની જ્યારે વાત આવે તો મુંબઈ સાથે પણ કનેક્ટેડ છો, સૌરાષ્ટ્ર સાથે પણ કનેક્ટેડ છો અને હાલ અમદાવાદ. દર્શકોને આપણે એ જણાવવું છે કે તમારો જે જન્મ, ઉછેર, તમારું બાળપણ કેવી રીતે વીત્યું, ક્યાં વીત્યું, એ જરા કહીશું. ઓકે, સૌપ્રથમ વાત કરીએ તો મારો જન્મ અમરેલીમાં થયો છે અને મારું બાળપણ પણ ત્યાં જ વીત્યું હતું. પછી થોડા સમય પછી ત્યાંનું શિક્ષણ થોડું ઓછું પડે એટલા માટે મમ્મી પપ્પાએ મારા શિક્ષણનો આગળ વિકાસ થાય એના માટે મને મુંબઈ જવા માટે પ્રેરિત કરી. અને મુંબઈ જઈને મેં મારી સ્કૂલ અધૂરી હતી પૂરી કરી, ત્યાં પછી કોલેજ કરી અને ત્યાં જ પછી જોબ કરી થોડા વર્ષ અને પછી ત્યાં જ લવ મેરેજ અને પછી અમદાવાદ શિફ્ટ થયા અમે લોકો. ઓકે, અચ્છા, તમે મુંબઈની વાત કરી એટલે એક પ્રશ્ન બહુ સ્વાભાવિક થાય કારણ કે મુંબઈની લાઈફ, કલ્ચર, સ્ટાઇલ અલગ છે, એજ્યુકેશન ઘણું સારું છે. ગુજરાત કરતાં પણ હું માનું છું કે મુંબઈનું એજ્યુકેશન એ ઘણું જ સારું કહી શકાય. તો એ મુંબઈ કલ્ચર અને ગુજરાતનું કલ્ચર અથવા સૌરાષ્ટ્રનું, એ તમે કઈ રીતે જીવો છો? એમાં એવું છે કે મુંબઈના કલ્ચરમાં એવું છે કે અહીંયા જે ગુજરાતમાં જેટલી પણ આપણને છૂટ મળતી હોય કે સપોઝ ફોર એક્ઝામ્પલ આપણે કંઈ પણ રીતે એક્ઝામો આપતા હોઈએ કે કંઈ હોય એ રીતના, પણ મુંબઈમાં અને આગળની જે મોટી યુનિવર્સિટીઓમાં જે અત્યારે એજ્યુકેશન જે આવી રહ્યું છે એ ખૂબ કોમ્પિટિશન લેવલ છે એકદમ જ, અને હાઈ લેવલનું એજ્યુકેશન છે. તો એમાં શું થાય કે કોમ્પિટિશન વધી જાય લોકોની વચ્ચે. એટલે મારું જ્યારે હું જ્યારે અમરેલીમાં મારું ભણતર ચાલુ હતું ત્યારે હું 8th સ્ટાન્ડર્ડમાં હું જ્યારે ત્યાં ભણતી ત્યારે મારે 90% આવતા. મતલબ હું આગલે દિવસે રાતે આરામથી સૂઈ ગઈ હોય, બીજે દિવસે સવારે એક્ઝામ દેવા જાઉં તો મને 90% આવી જતા. અને અહીંયા મુંબઈ જઈને 90ના ડાયરેક્ટ 45 થઈ ગયા. એટલે એટલો ફરક છે મુંબઈમાં અને આમાં. અને મુંબઈનું એજ્યુકેશન આમ જોવા જઈએ તો હાર્ડ છે પણ એ બહુ જ લોંગ ટર્મ યુઝફુલ છે. હા, યુઝફુલ છે એકદમ જ. બિલકુલ. અચ્છા, ગાયકીના શોખની વાત આવે, આટલો સુમધુર કંઠ, પણ ઘણીવાર એવું થાય કે
કોઈ કહે અને પછી તમને ખ્યાલ આવે કે તમે સારું ગાઈ શકો છો? હા. તમારા કિસ્સામાં કેવું હતું? પહેલું ગીત ક્યારે ગાયેલું? અમારા કિસ્સામાં એવું હતું ને કે મને નાનપણથી ગાવાનો બહુ જ શોખ હતો, પણ અમરેલીમાં અને પપ્પા મારા ધંધાકીય ક્ષેત્રમાં આગળ છે, તો એમનું એવું કહેવાનું હતું કે આપણે વેપારીની દીકરીઓ આવી રીતના સ્ટેજ પર ન ગાય. ઓકે. એટલે ત્યારે તો એ સપનું કંઈ પૂરું થવાનું લાગતું ન હતું, પણ તો એ સ્કૂલમાં અને એ રીતના પ્રાર્થનાઓ અને જે પણ કોમ્પિટિશનો આવતી એમાં હું ગાતી. પછી જ્યારે મેરેજ થઈ ગયા પછી મારા હસબન્ડને ક્રિકેટનો બહુ જ શોખ છે. અચ્છા અચ્છા. હા, અને મને ગાવાનો શોખ. તો અમે લોકોએ બે નક્કી કર્યું કે ઠીક છે, એને ક્રિકેટનો શોખ છે તો એ ક્રિકેટમાં આગળ વધે, અને મને ગાવાનો શોખ છે તો એ મને ક્યારેય રોકતા નથી. મતલબ ક્યારેય ગમે ત્યારે ગમે એટલું રાતે લેટ થતું હોય કે ક્યારે રેકોર્ડિંગમાં લેટ થઈ ગયું હોય, પણ એનો ફૂલ સપોર્ટ મને એ રીતના. ફૂલ સપોર્ટ છે, એટલે એક સારામાં સારી બાબત આપણે કહી શકાય. સ્ક્રીન પર આપણે જોઈ શકીએ છીએ કે ધડક જે દર્શકો છે તેમની કોમેન્ટ અત્યારે આપણને આવી રહી છે. મિત્રો, તમારી કોમેન્ટ તરફ હવે આપણે નજર કરીએ છીએ અને પછી ફરીવાર જે આપણો ઇન્ટરવ્યુનો જે દોર છે તેને આપણે આગળ વધારીશું. ઓલરેડી અત્યારે 16 લાઇક આપણને મળી છે, પણ મિત્રો તમે અત્યારે 20 લોકો જોઈ રહ્યા છો, એ પ્રમાણે 16 લાઇક છે તે ઓછી છે. તો ફટાફટ તમને આજે આ ઇન્ટરવ્યુમાં મોજ પડી જશે. આગળ પણ તમારી પસંદના ગીતો આપણે ગવડાવીશું. ફટાફટ તમારી લાઇક થવી જોઈએ. જે મિત્રો સ્ટાર્ટિંગથી જોડાયા છે તેમની કોમેન્ટ્સ પર નજર કરી લઈએ. સૌથી પહેલાં હર્ષ કડાદરા ઓફિશિયલ જોડાયા છે, હાઈ કરે છે. કેટલાક તમારા ફ્રેન્ડ્સ કે રિલેટિવ હોય તો તમે એમને હાઈ કરજો. વશરામ રબારી, વશરામભાઈ જોડાયા છે, કોંગ્રેચ્યુલેશન્સ કહે છે. થેન્ક યુ ભાઈ. થેન્ક યુ સો મચ વશરામભાઈ. રાહિલ દેસાઈ જોડાયા છે, હાઈ કરે છે. જય માતાજી, જય દ્વારકાધીશ. રાહિલ હાય. અને જહુ મેલડીધામ અંત્રોલી સુરત, હાય નેહલભાઈ. તો આપનું પણ સ્વાગત છે. જયરામભાઈ રબારી, જય માતાજી ભાઈ. જયરામભાઈ રબારી કદાચ આ હશે, જયરામભાઈ બે છે. હા, મગુના પણ હોઈ શકે અને બીજા પણ છે, આ બીજા છે કદાચ. ઓકે, સ્વાગત છે આપનું પણ. રિધમ આલદેસણ જોડાયા છે. આલદેસણની મોમાઈ માનું ગીત ગાઓ. મિત્રો, આજના કલાકાર છે ને એ આલાપ રેકડીના નથી, પણ હા ચોક્કસથી આપણે એક કામ કરીએ, એમની ચોઈસ આપણે આ રીતે લઈએ કે ગરબામાં લઈ લઈએ. હા, માતાજીનો ગરબો લઈ લઈએ. ઓકે, તો મારે મોમાઈ માને યાદ કરીને મારે ગાવું હોય ત્યારે કેવું ગવાય? હો મળ્યા મોમૈયા આશીર્વાદ, મારે ઘણી મહેર છે, માડીના પરતાપે મારે લહેર લીલા લહેર છે, સુખનો સૂરજ ઉગ્યો માં પધાર્યા મારે ઘેર છે, સુખનો સૂરજ ઉગ્યો માં પધાર્યા મારે ઘેર છે, મળ્યા મોમૈયા આશીર્વાદ, હવને ઘણી લહેર છે. તો સરસ મજાના કહેવાય ને કે મોમાઈ માતા, અને મોમાઈનું એમ પણ કહેવાય છે કે મોમાઈ માતા એટલે મુંબાદેવી, અને મુંબાદેવી એટલે મુંબઈ, અને એ મુંબઈના સેલિબ્રિટી આજે આપણી સાથે છે. આલદેસણ ની ફરમાઈશ આપણે પૂરી કરી. આલદેસણની પોતાની યુટ્યુબ ચેનલ છે, અને આ જે એમનો ટુકડો છે એ કટ કરીને એમની ચેનલમાં પણ મૂકશે, શેર પણ કરશે, અને બહુ જ ગમે છે. તો રીધમ, તમારી ફરમાઈશ પૂરી થઈ, તમે હેપી થઈ ગયા છો. કોમેન્ટમાં ખાસ લખજો એમણે જે ગાયું તમને કેવું લાગ્યું. ચિરાગ દહેગામ જોડાયા છે, એ કહે છે દહેગામનું સોંગ કોઈ ગાઓ. એવું દહેગામનું સોંગ તો નહીં, પરંતુ આપણે એક કામ કરીએ, ચિરાગ આપણો ખાસ મિત્ર છે, ફ્રેન્ડશિપને લગતું કોઈ ગીત કેવું હોય એ આપણે કહીએ. ચિરાગ, તમારા માટે. ચિરાગભાઈ માટે ગાવું હોય ત્યારે, હો દોસ્ત તારી દોસ્તી મને પ્રાણથી છે પ્યારી, દોસ્ત તારી દોસ્તી મને પ્રાણથી છે પ્યારી, જીવ ભલે જાય વહીં ભૂલું તારી યારી, જીવ ભલે જાય નહીં ભૂલું તારી યારી. ચિરાગ, આ સોંગ હતું એ તમારા માટે ખાસ જણાવીને ગાયું છે. અને હા, તમને વચ્ચે પગે તકલીફ હતી, હવે હું માનું છું કે તમને સારું થઈ ગયું હશે. તમને કેવું લાગ્યું કોમેન્ટમાં ખાસ લખજો. ચેહરા મ્યુઝિક જોડાયા છે, હાઈ કરે છે. અને સાથે જ તેઓ લખે છે કે વિશાલ ચિત્રોડાની ફરમાઈશ, સેંધા જલાની ચેહર, ચિત્રોડા આલાપ. આજે આલાપ અને રેગડીનો દિવસ નથી, પણ સરસ મજાના ગીતો તમારા માટે ઝરણાબેન છે તે ગાઈ રહ્યા છે. અને મને ખ્યાલ છે કે રબારી સમાજનો એમને પણ ખૂબ સપોર્ટ છે. હા, મારું પહેલું જે ગીત આવેલું હતું એ ગમનભાઈના સાથે મેં ગાયું હતું. જે ગીતની ટાઇટલનું નામ છે તું પરચાહી મારી, હું તારો રબારી. એમાં જે મેં 4 લાઈન ગાઈ હતી, એ 4 લાઈન મતલબ મેં ટેમ્પલ સ્ટુડિયો મારા ઘરેથી ઘણો દૂર થાય,
એટલે ત્યારે એવી સિચ્યુએશન નહોતી કે હું એ ગીત ગાવા માટે હું ત્યાં જાઉં, પણ એ ગીત મને એટલું લકી થઈ ગયું ને મારા માટે કે અત્યારે પણ જ્યારે પણ રબારી સમાજમાં ક્યાંય પણ મારું ગીત મતલબ પ્રોગ્રામ હોય ને તો મને લોકો પહેલી ફરમાઈશ આ જ કરે કે બેન તમે આ ગીતથી શરૂઆત કરો. તો એની લાઈન હું તમારા બધા માટે રજૂ કરું છું. કે તલ કાળો કરું હું એને જઈ કે કોઈની એને નજર્યું લાગે નહીં, કે એવો મારો વાલો હીરા વંશી કે રાય કા રબારી દે હૈ. તો આ જે ફરમાઈશ છે હું માનું છું તમે એનાથી ચોક્કસથી પ્રભાવિત થયા છો. ચિરાગ દહેગામ અને કમલેશ નાયકા આપણી સાથે જોડાયા છે અને તેઓ આપણને હાય કરે છે. રિઝવાન આંબલિયા છે, તેઓ પણ આપણને હાય કરે છે. ઓકે, એક જ મિનિટ, કંઈક કદાચ લાઇટમાં ફ્લક્ચ્યુએશન થઈ રહ્યું છે, જોઈ લઈએ. રિઝવાન આંબલિયાની હાય છે. ભૂપત ઠાકોર છે, તેઓ કહે છે ડભોડા જય માતાજી. કે જે મીર આપણી સાથે જોડાયા છે અને તેઓ જય દ્વારકાધીશ કહે છે. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ ઉપર એક સરસ મજાનું ગીત થઈ જાય. ઓકે, અને જ્યારે દ્વારકાધીશને યાદ કરીને ગાવું હોય ત્યારે કેવું ગવાય? હો દરિયા કાંઠે દેવળ તારા આવવાનું ત્યાં મન થાય મારું, દ્વારિકા વાળા રે દ્વારિકા વાળા રે શેઠ શામળિયા રે દ્વારિકા વાળા રે. ઓકે, આપણે કન્ટિન્યુ રાખીએ છીએ. ઓકે, ફ્લક્ચ્યુએશન કંઈક થઈ રહ્યા છે, કદાચ ઇલેક્ટ્રિસિટીના, પણ લાઈવ છે એટલે આ પ્રકારના ઇશ્યુઝ છે તે અને દ્વારકાધીશનું એક સરસ મજાનું ગીત મને બહુ જ ગમે છે, એ મારે ગાવું હોય ત્યારે. હો દેવ દ્વારિકા વાળા હો નાની નગરી ના રાજા શામળિયા શેઠ યમારા, સોનાની નગરી ના રાજા શામળિયા શેઠ યમારા. તો દ્વારકાધીશના કહેવાય ને કે એક હંમેશા એવું કહેવાય છે કે દ્વારકાધીશ છે એ હાજરા હજુર દેવ છે. અને તાજેતરમાં જે ઘટના બની ને આપણે જાણીએ છીએ કે વીજળી પડી અને જે પ્રમાણે આખી વીજળી અંદર ઉતરી ગઈ પણ મંદિરને લેશ માત્ર નુકસાન નથી થયું. તો એ પણ એ અને ત્યાંનું એવું પણ કહેવાય છે કે કેવું પણ તુફાન આવે, આંધી આવે, કાંઈ પણ આવે, પણ દ્વારકા નગરીની આજુબાજુના શહેરોમાં પણ કોઈ દિવસ ક્યારેય કોઈ નુકસાન નથી આવતું. એ આજના કળિયુગમાં આ એક સત્ય છે, સાક્ષાત આપણે કહે ને એ પ્રતીતિ થાય છે. બીજી કેટલી કોમેન્ટ્સ આવી છે કે જે મીર, રિઝવાન આંબલિયા, દિલીપસિંહ રાઠોડ, ઓકે, હા ઝરણાબેન, હા તમારા ફ્રેન્ડ લાગે છે, થેન્ક યુ સો મચ ભાઈ દિલીપભાઈ. કે જે મીર, સિદ્ધાંત રબારી, ઓકે, અને રબારીનું સિકોતરનું કોઈ સોંગ ગાઓ. ઓકે, એક એ ફરમાઈશ છે. બીજી પણ કેટલીક આપણે એકવાર જોઈ લઈએ છે. અને સિકોતર માને યાદ કરીને ગાવું હોય ત્યારે કેવું ગવાય? હો મારી સિકોતર એક દાડો એવો લાવશે, મારી સિકોતર એક દાડો એવો લાવશે, મારા ભાઈના ઘેરે બાધા લેવા લોકો આવશે, ભાઈના ઘેરે બાધા લેવા લોકો આવશે. થેન્ક યુ સો મચ. તમે જોશો જે કેટલી અઢળક કહી શકાય ને એટલી અત્યારે હું એ જોતો હતો કે કેટલી તમારા માટે કોમેન્ટ્સ આવી છે. ઓકે, અદ્ભુત. સિદ્ધાંત પછી અભિષેક મહેતા, સુપર ડુપર. થેન્ક યુ સો મચ. અને અભિષેકભાઈ માટે મારે કેવું છે કે જ્યારે પણ હું ફેસબુક પરથી લાઈવ હોય, ઇન્સ્ટા પરથી લાઈવ હોય કે યુટ્યુબ પરથી લાઈવ હોય, ક્યારેય પણ ક્યાંયથી પણ લાઈવ હોય ને, અભિષેકભાઈ આવે જ આવે એટલે આવે જ. ખબર નહીં કોઈ પણ કામમાંથી વ્યસ્ત હોય તો પણ એ 5 મિનિટનો ટાઈમ તો મારા માટે કાઢે જ. એટલે એના માટે થેન્ક યુ સો મચ અભિષેકભાઈ. એનાથી વિશેષ આપણને બીજું શું કે કલાકારને એ પ્રેમના ભૂખ્યા હોય છે. હા, અને અમુક ટાઈમે હું લાઈવ ના આવું ને તો મને મેસેજ કરીને કે બેન કઈ દુનિયામાં છો. એવું. અભિષેક મહેતા, સુપર. કે જે મીર છે હમણાં દ્વારકાધીશનું ગીત ગાયું એ માટે તેઓ થેન્ક યુ કહે છે. ઓકે, ચિરાગ દહેગામ પણ કહે છે કે મોજ પડી રહી છે. થેન્ક યુ સો મચ. જયશ્રી હરિયાણી, જય માતાજી. ઓકે, જય માતાજી માસી. સોલફુલ આરજે, બોલીવુડ સોંગ ઇફ યુ લાઈક પ્લીઝ સિંગ ફોર મી. બોલીવુડનું કોઈ ગીત થઈ જાય. બોલીવુડના સોંગ્સ મને આમ તો બહુ જ ગમે છે. અને એવું થયું હતું ને કે અમે લોકો આમ બેઝિકલી મુંબઈથી છીએ. તો અહીંયા આવ્યા પછી છે ને અહીંયાને જે પેલા હું સુગમ ગાતી, પેલા 4-5 વર્ષ મેં સુગમમાં ગીતો ગાયા.
પણ સુગમમાં એટલું બધું કંઈ હતું નહીં, મતલબ ઠંડુ લાગતું થોડું એમ. કેમ કે આજના લોકોનું કેવું કે હું ભાવનગર સાઈડ પણ પ્રોગ્રામ કરવા જાઉં ને તો વરરાજો ઊભો થઈને એવું કે બેન 4 બંગડી વાળું ગીત ગાઓ ને. એટલે ત્યાં પણ દેશીનો ક્રેઝ છે, એટલે ઓલ ઓવર બધી જગ્યાએ હવે દેશી ચાલે છે. તો એમ થયું કે ચલો થોડું ફોક સાઈડ પણ આપણે આગળ વધીએ. અને બધાનું એવું કેવું હતું કે થોડો પંચ પણ છે અવાજમાં, જેની ડિમાન્ડ છે. હા, તો એના માટે અપડેટ કરવા માટે. પણ એવું હતું ને કે અમુક શબ્દો એવા હતા કે મને સમજમાં જ ના આવે કે એ શું ગાવું મારે. તો એના માટે મને ફૂલ સપોર્ટ રાજનભાઈનો અને ધવલભાઈનો હતો કે હું એની પાસેથી એક એક શબ્દ અને એના એક એક મિનિંગ એની પાસેથી સમજું કે આને શું કહેવાય, આ શું કઈ રીતના ગાયું છે, કેમ આવું. આપણે એમ કહીએ ને કે કેમ છો, તો એ લોકો એવું બોલે ચમસો. રાજન ધવલની એ જ સ્ટાઇલ પસંદ છે, કારણ કે એમના જે રબારી સમાજના ગીતો અને એક એક શબ્દ તો એવા છે ને કે જે તમને ડિક્શનરીમાં નહીં મળે. અને એ જ્યારે લે ને ત્યારે આપણને ખરેખર એમ થાય કે ના, આ ગીતકાર છે, યુનિક છે. મ્યુઝિકની વાત કરીએ તો જીતુ પ્રજાપતિ, જીતુભાઈનો પણ ત્યાં એક અલગ પ્રકારનો એ ટોન આપણને જોવા મળે. અને એમાં પણ એવું ને કે મારું ફેમિલી બેકગ્રાઉન્ડ આખું મુંબઈ સાઈડનું, એટલે હું કાંઈ પણ પોસ્ટ કરું ને અહીંયાથી કે લાઈવ થઈ હોય ને તો લોકો એમ જ કે યાર તું શું ગાય છે ને અમને સમજાતું જ નથી કાંઈ, એના માટે તમારે અહીંયા આવવું પડશે. તો આપણે પેલા ભાઈની બોલિવૂડ સોંગની જે ફરમાઈશ છે એ ગાઈ નાખીએ. અને હમણાંનું જે સરસ મજાનું ગીત હિમેશ રેશમિયાનું જે રિલીઝ થયું છે અને બધા લોકોના મોઢે એ જ ગીત છે, એટલે મને પણ એ જ ગીત ગાવું ગમે છે. તો जब तक ये सांसें चलेगी तुझको ही चाहूंगी यार, मर भी गई तो भी तुझे करूंगी मैं प्यार, मर भी गई तो भी तुझे કરુંગી મેં પ્યાર. બસ આવી સરસ ગાયકી હોય તો આપણને એમ જ થાય કે બસ સાંભળતા જ રહીએ. ત્યારે એક સાથે 40 લોકો આપણને નિહાળી રહ્યા છે. આપને કેવી લાગણી થાય છે આજે આ લાઈવનો? હા, એટલે એવું છે કે હું આમ પર્સનલી લાઈવ ઘણી વખત થતી હોય અને ત્યારે ઘણા બધા લોકો મને જોતા હોય અને કમેન્ટ આપતા હોય, પણ આ રીતનું આપણું લાઈવ આજે ફર્સ્ટ ટાઈમ છે મારા માટે કે કોઈ મારો ઇન્ટરવ્યુ લઈ રહ્યું છે, મારા વિશે કોઈ મને પૂછી રહ્યું છે કે હું ક્યાં સાથે. હા, દર્શકો સાથે પર્સનલ પણ એક્સપિરિયન્સ થઈ રહ્યો છે કે લોકો મને મારું પર્સનલ પણ પૂછી રહ્યા છે કે હું ક્યાંથી છું, હું શું કરું છું. અને ઇન્સ્ટન્ટ રિએક્શન પણ આપે છે, એને ગમ્યું તરત આવી જાય છે. હા, એટલે એના માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને આવી જ રીતે જોડાઈ રહો અને અમને પ્રેમ આપો અને ખૂબ આગળ પણ હજી શેર કરો. આપણે હજી ઘણી બધી મોજ કરવાની છે. તો બિલકુલ આગળ આપણે વધીએ. નારાયણ કોલવડા આપણી સાથે જોડાયા છે. વાહ નિહલભાઈ અને વાહ ઝરણાબેન, થેન્ક યુ સો મચ. ચિરાગ દહેગામ છે, એ કહે છે, એ આપણી સાથે છે. યશ ઠક્કર જોડાયા છે, વેરી ક્લિયર. ઓકે, થેન્ક યુ સો મચ યશ કુમાર. અને વીડી ત્રાગડ જોડાયા છે અને વિહત માનું કોઈ ગીત થઈ જાય એ તેમની ફરમાઈશ છે. ઓકે, અને વિહતમાને યાદ કરીને ગાવું હોય ત્યારે કેવું હોય? હો રાહુ કે તું મિલી વિદ્યા એને ના નડે, રાહુ કે તું મિલી વિદ્યા એને ના નડે, દીવા વિહત નો મના કરે જે ઘરે, દીવા મારી માત ના કરે જે ઘરે, એ હે રીજે મારી માતા તો લેર તું કરે, ખીજે મારી માતા તો ગોત્યો નહીં જડે, રાહુ કે તું મિલી વિદ્યા એને ના નડે, દીવા વિહત રોમ ના કરે જે ઘરે. જય વિહતમાં. જય વિહતમાં. યશ ઠક્કર, વીડી ત્રાગડ, લાખાભાઈ જોગરાણા, જય દ્વારકાધીશ નિહલભાઈ, જય દ્વારકાધીશ, NB જાદવા ઓફિશિયલ. અને નિહલભાઈ, અમારા જે યશભાઈ છે ને, જે યશ ઠક્કર, એ અમારા થવાવાળા જમાઈ છે. હા, અને મારી સગી બેનના હસબન્ડ થવાના છે. તો એમને એક જ ગીત બહુ જ ગમે છે. જ્યારથી અમે મારી બેન સાથેની ફર્સ્ટ મીટિંગ કરી હતી ને ત્યારથી એને મારા મોઢેથી એક જ સોંગ બહુ જ ગમે છે. એ હું તમારી સામે રજૂ કરું છું. કોઈ સોનારણ તમને મેળે મળી જાય જો, રૂપાળી વેરણ જોડે આંખો ન માંડજો, મીઠી મીઠી વાતો માએ તમને ભરમાવશે, હૈયું તમારું તમે ના એને આપજો, ભલે નથની ના લઈ આલો મારી હાટું વાલીડા, ભલે નથની ના લઈ આલો મારી હાટું વાલીડા, પણ દલડું ના દઈ આવતા હો. થેન્ક યુ સો મચ યશ કુમાર.
યશ કુમારને થેન્ક યુ. અને આ ગીત પ્રમાણે જે પ્રમાણે સામે કોમેન્ટ આવે છે અદ્ભુત આવે છે. મિત્રો તમને કેવું લાગે છે કોમેન્ટમાં ખાસ લખજો. અને ઝરણા ઠક્કરના ગીતો જો આપને પસંદ હોય તો તમારી લાઈક ખાસ આપજો. મિત્રોને આ જે લાઈવ ઇન્ટરવ્યુ છે એ ખાસ શેર કરજો. કેયુર અગર જોડાયા છે. રોયલ રબારી આલ્બમ તમારું છે એ બહુ મસ્ત હતું, એની કઈ વાત કરો. હા, રોયલ રબારી આલ્બમ નું એવું છે ને કે એમાં મેં ફર્સ્ટ ટાઈમ એક્ટિંગ કરેલી અને ફર્સ્ટ ટાઈમ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં પ્રોફેશનલી જે ગાયું હોય ને એ ફર્સ્ટ ટાઈમ મેં એના ત્યાં ગાયેલું. અને એનું મ્યુઝિક મયુરભાઈ આપેલું છે. અને હા, અને જીતુભાઈ એ લખેલું છે, જીતુભાઈ વાઘેલા કે છે એમને લખેલું છે ગીત. અને બહુ જ સરસ રિસ્પોન્સ હતો લોકોનો. પણ પછી થોડું બ્રેક આવી ગયો, મારો વંશ હતો એટલા માટે. અને પણ તો પણ લોકો આજની તારીખમાં પણ ઘણું નિહાળે છે. 2017નું ગીત છે પણ તો પણ આજે હા લોકો મને એ ગીત ગાવાનું પણ લાઈવ ડીજેમાં બહુ ચાલે છે એ ગીત. એટલે મને ઘણા લોકો કહે છે. અને મારું આ ગીત મોટા કલાકારો પણ જેમ કે ગીતાબેન રબારી છે એ પણ ગાય છે આ લાઈવમાં. તો આપણને એમ ગર્વ થાય કે હા ચલો આપણે કંઈક તો કર્યું છે એમ. સાચી સાચી, બિલકુલ સાચી વાત છે. અને આ કોમેન્ટ્સ આવે છે એ જ બતાવે છે કે તમે એટલા જ પોપ્યુલર છો. થેન્ક યુ. મિત્રો આગળ કેટલી કોમેન્ટ જોઈ લઈએ. અર્જુનસિંહ સોલંકી જય માતાજી કહે છે. ભાગ્યેશ ગઢવી જોડાયા છે જય મોગલમાં. ઓકે, જય મોગલમાં ભાગેશભાઈ. અને જે રીતે પેલા અભિષેકભાઈ મહેતા છે ને એ જ રીતે આ ભાગેશભાઈ ગઢવી પણ અચૂક મારા કોઈ પણ લાઈવ હોય, ફેસબુક હોય, ઇન્સ્ટા હોય કે કોઈ પણ લાઈવ હોય, એ ભાઈ હોય જ એ રીતના. અને એની ફરમાઈશ હોય એક જ મોગલમાંનું એક ગીત ગાઓ. અને હમણાં ભાગેશભાઈ આપણા એ કે એ પહેલા જ હું એમના માટે એક ગીત ગાઈ નાખું છું. કેમ કે ઘણી વખત એવું થાય છે ને ભાઈ કે ઘણા કામ, ઘરના પણ કામ હોય, ઘરે બીજી જગ્યાએ બિઝી હોય આપણે, તો એમની ફરમાઈશ આપણે પૂરી ન કરી શકીએ. પણ એના માટે હું માફી માંગુ છું. અને ભાગેશભાઈ માટે મારે માં મોગલને યાદ કરીને ગાવું હોય ત્યારે કેવું ગવાય. એક દીવાની દિવેટે હો, એક દીવાની દિવેટે મોગલ કરતી મારા કામ. એક દીવાની દિવેટે મોગલ કરતી મારા કામ. હૃદયા મારા ખુઆયલ જપુ તારા જાપ. હૃદયા મારા ખુમાડી જપુ તારા જાપ. થેન્ક યુ સો મચ. જય મોગલમાં. ઓકે, તો એમનું આ ગીત આપણે જોયું. સોલફુલ આરજે આપણી સાથે જોડાયા છે. ઓકે, સોરી, અરવિંદ છત્રાલિયા જોડાયા છે. કેમ છો? મજામાં. ભાગ્યેશ ગઢવી એમની કોમેન્ટ આપણે લીધી. મોગલમાંનું ગીત તમે કહ્યું એ પ્રમાણે જ 3 વાર તેમણે લખ્યું છે, જેથી એમને ડાઉટ હોય કે કદાચ નજર ના જાય આપણી, પણ તમારી ફરમાઈશ પૂરી કરી. તખત ચૌહાણ જોડાયા છે. વેલકમ ઝરણા ઠક્કર એન્ડ નિયલભાઈ મોદી. થેન્ક યુ સો મચ. કોક દિવસ લેજો, કોક દી લેજો ખબર. ઓકે, આ ગીત ગવડાવો. આ ગીત પણ બહુ જ સરસ છે અને એકદમ ફિલિંગ્સ વાળું ગીત છે, જેનો ઓડિયો રિલીઝ કરેલો અમે લોકોએ. વિડીયો શૂટિંગની વાત હજી ચાલે છે અત્યારે, અમે લોકો હવે એના ઉપર વિચાર કરી રહ્યા છીએ. બહુ સરસ ગીત છે અને એના શબ્દો પણ બહુ જ સરસ છે. રાજનભાઈ અને ધવલભાઈએ લખેલા છે. હો મારી નાખશે જુદાઈ રે તારી, જિંદગી તારા વિના છે નોંધારી. પ્રીતની પ્યાસી કહું પોકારી, સમજી લેને હાલત મારી. મરી મરીને જીવવું નથી, તારાથી દૂર હવે રહેવું નથી. કોક દી લેજો ખબર, શું વીતે છે તમારા વગર. મારી કોક દી લેજો ખબર, શું વીતે છે તમારા વગર. થેન્ક યુ સો મચ ભાઈ. બહુ જૂની યાદોને તમે તાજા કરો છો આજે કમેન્ટ્સ આપીને. આ ગીત મેં જ્યારે રેકોર્ડ કરેલું ને મેં ત્યારે ગાયેલું. પછી મેં ખાલી 1 કે 2 વાર સાંભળ્યું હશે. પછી મને યાદ પણ નથી, મતલબ યાદ રાખવું જોઈએ આમ તો, પણ શબ્દો પણ અત્યારે અચાનક જ આવી રીતના મારા હોઠ પર આવી રહ્યા છે કે સારું કહેવાય કે ગીત મને તમે જે ફરમાઈશો કરો છો એ મને યાદ પણ આવી જાય છે. જલ્દી કારણ એ બી છે કે જે દર્શકો છે ને એને મેં એક પ્રકાર એવી હેબિટ પાડેલી છે કે એમને પણ કહું કે તમે પણ જ્યારે લાઈવ ઇન્ટરવ્યુ હોય તો તમારી ફરમાઈશ હોય તો એકવાર એમના ગીતો કયા છે એ પણ તમે સર્ચ કરી લેજો કે જેથી તમે એક કોમેન્ટ કરો તો એ ફૂલફિલ પણ કરી શકે. તો એટલે આ ઘણીવાર સામેથી એ રીતે આવે છે એનું એક કારણ આ છે, કારણ કે હવે રોજ લાઈવ થાય એટલે રોજ વચ્ચે ઇન્સ્ટ્રક્શન જતી હોય એટલે એમને ખ્યાલ છે, એટલે રિસર્ચ કરીને આવે છે. એટલે લોકો પણ આપણા માટે મહેનત કરે છે. ભારત બાલસાસણ જોડાયા છે અને
જય વિહતમાં. ઓકે, જય વિહતમાં. ત્યાંથી બાલસાસણમાંથી એક કલાકાર આપણા ત્યાં આવવાના છે, ઓકે. રબારી સમાજમાંથી, ટૂંક સમયમાં આવશે. ચેહરરામ મ્યુઝિકલ જોડાયા છે, હાઈ કરે છે. ઓકે, હાય, જય માતાજી. અને બીજી ઓકે, ભારત બાલસાસણની એક જ કોમેન્ટ લગભગ 50 વાર છે. હા બાપા. ચિંતન પટેલ જોડાયા છે, જય ગિરનારી કહે છે. ઓકે, જય ગિરનારી. વાહજીભાઈ રબારી જોડાયા છે, નાઇસ સોંગ સિસ્ટર. થેન્ક યુ સો મચ ભાઈ. ભરતભાઈ તમે વારંવાર ના કરો, કારણ કે એક જ લખેલું આવે છે અને મારે સ્કીપ કરવું પડે છે. સાઉલફુલ આરજે, કરણ ઠક્કર જોડાયા છે, વાહ વાહ. થેન્ક યુ સો મચ કરણભાઈ. અને કરણભાઈનું પણ એક અમારા પ્રોડ્યુસર છે કરણભાઈ અને ઈલાબેન ઠક્કર, અમારા સમાજનું રતન કહેવાય કરણભાઈ એટલે. બિલકુલ. અને એમનો પણ મને આગળ લાવવામાં ઘણો બધો સપોર્ટ છે. એમનું પણ એક સરસ મજાનું સોંગ છે જે અમારું મિલિયન ઉપર ગયું છે અત્યારે, મતલબ 3 મિલિયન્સ ઉપર ગયું છે. હા, અને એનું નામ છે બેવફા, સાજણ બેવફા. ઓકે. હા, તો એ સોંગ માટે પણ ભાઈ તમને થેન્ક યુ સો મચ. અને આવી જ રીતે અમારા માટે તમે મહેનત કરો જેથી કરીને અમે આગળ આવીએ અને લોકો સુધી અમારો જે કલા છે એ પહોંચી શકે. અને સૌથી વિશેષ બાબત એ છે કે જ્યાં સુધી પ્રોડ્યુસરનો આપણને સપોર્ટ ના મળે, કારણ કે આપણી ટેલેન્ટ એઝ અ સિંગર તરીકેની હોય, પરંતુ પ્રોડ્યુસર જો આપણા માટે એટલી મહેનત કરે તો જ કદાચ આપણી જે ગાયકી હોય એ માર્કેટમાં પહોંચે. એટલે એ માટે તમામ પ્રોડ્યુસરોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અચ્છા, થોડીક આપણે વાત કરીએ હોબીમાં, ખાસ કરીને શું શું? હોબીમાં તો મને લોંગ ડ્રાઈવ પર જવું બહુ જ ગમે. લોંગ ડ્રાઈવ? હા, એટલે એવું થાય ને કે મારા હસબન્ડ પણ એટલા શોખીન છે ફરવાના, અને અમે લોકો બેઉ ક્યારેક આમ જ સાંજે આટો મારવા નીકળ્યા હોય ને તો એવું એકવાર એવું થયું હતું કે એમ જ આટો મારવા સાંજે નીકળ્યા હતા ને અમે લોકો પહોંચી ગયા માઉન્ટ આબુ. બોલો. એટલે આટાની વ્યાખ્યા આખી બદલાઈ ગઈ. અને એમાં એવું થયું કે સ્કૂટર પર હતા, અમે એવેન્જર પર હતા, અમારી ગાડી પર, ટુ વ્હીલર પર અમે લોકો માઉન્ટ આબુ સુધી ગયા. પણ અમે વચ્ચે માતાજીનું અંબેમાનું મંદિર છે ને અંબાજી, ત્યાં અમે હોલ્ડ કર્યો, નાઇટ સ્ટે ત્યાં કર્યો. અને એવું થયું કે એટમોસ્ફિયર બહુ સરસ હતું ને એમ થયું કે ચલો હજી ઉપર જવું છે, તો નાઇટ સ્ટે ત્યાં કર્યો. પણ અમને હોટલનું નામ જ ભૂલાઈ ગયું હતું કે આગળ અમે લોકો કઈ હોટલમાં રહ્યા હતા. એટલે ઘણી બધી એવી યાદગીરીઓ છે, યાદો છે એવી કે લોંગ ડ્રાઈવ પર જવું મને બહુ જ ગમે, અને કુકિંગ પણ મને બહુ જ ગમે, અને સારું સારું ખાવું પણ મને બહુ જ ગમે. વિકી કડોત્રાનો અત્યારે ફોન આવી રહ્યો છે, પણ વિકીભાઈ અત્યારે અમે લાઈવમાં છે એટલે ફોન ઉઠાવી નથી શકતા, કારણ કે એ જ ફોનમાં આ લાઈવ અમે અત્યારે દર્શકો સાથે જોડાયેલા છે. ઓકે. ચિરાગ દેગામ એ કહે છે વાહ બેન, અને 4 સિંહના મોં મૂક્યા છે, ઇમોજીસ મૂકી છે તમારા માટે. થેન્ક યુ સો મચ ચિરાગભાઈ. આજે વાઘ દિવસ છે, હા, ટાઈગર ડે છે આજે. કિશન ઠાકોર સોંગ રાઇટર છે, તેઓ જોડાયા છે. જય માતાજી. જય માતાજી કિશનભાઈ. કરણ ઠક્કર કહે છે સાજન બેવફા ફ્રોમ ક્રિષ્ના ડિજિટલ. યસ, એ તમારું ગીત હમણાં વાત કરીએ. ઓકે. તુષાર ટકવાની જોડાયા છે. ઓકે, તુષારભાઈ કેમ છો? અને લાઇકિંગ્સ આપી રહ્યા છે. ઓકે. યશ કહે છે કે મેડમ પ્લીઝ સિંગ, મેળેથી કંઈ લાવજો, આપણે ગાઈ હમણાં જ અમે ગાઈ લીધી. કદાચ તમે લેટ જોડાયા છો, પણ છતાંય જો સમય મળે તો ફરી એકવાર આપણે પાછા પ્રયાસ કરીશું એ ગીત માટે. લાખાભાઈ જોગરાણા છે, એમની પણ કોમેન્ટ્સ શું આવે છે જોઈ લઈએ. અઢળક કોમેન્ટ્સ આવે છે. થેન્ક યુ સો મચ મિત્રો, આવો જ પ્રેમ તમે આપતા રહેજો બસ. સ્વામી રેપ્સ ઓફિશિયલ જોડાયા છે. ડોગરવાની ખોડલ સિકોતર માં ઉપર એક ગીત થઈ જાય. ઓકે. અને ખોડલ માને યાદ કરીને મારે ગાવું હોય ત્યારે કેવું ગવાય? હે સાત સાત બેનડીયુમાં ખોડલ કેવાય, સાત સાત બેનડીયુમાં ખોડલ કેવાય, પાવન ધરણીમાં માડી પ્રગટ પૂજાય, પ્રગટ પૂજાય, એવી પાવન ધરણીમાં માડી પ્રગટ પૂજાય, પ્રગટ પૂજાય. થેન્ક યુ સો મચ. જય ખોડલ માતાનું આજે ગીત હતું, તે ફરમાઈશ આપણે અહીંયા પૂરી કરી છે. ઓકે. કરણ ઠક્કર છે, સાજન બેવફા. મનીષ પંચમટિયા સરસ લખે છે. ઓકે. સરસ ગાય છે તો સરસ જ લખે ને, ક્લેપ્સ કરે છે આપણા માટે. થેન્ક યુ સો મચ. પણ પ્રાઉડ થાય ને. જીતુ રબારી, જય ગોગા મહારાજ. અને કરણ ઠક્કર, સાજન બેવફા, ચિરાગ દેગામ, મેલડીમાંનું કોઈ ગીત ગાઈ શકો તો ગાઓ. ઓકે, મેલડીમાંનું. ઓકે.
મેલેડીમાંને યાદ કરીને ગાવું હોય ત્યારે કેવું ગવાય? હો મારી મેલડી એક દાડો એવો લાવશે, મારી મેલડી એક દાડો એવો લાવશે, મારા ઘેરે બાધા લેવા લોકો આવશે, મારા ઘેરે બાધા લેવા લોકો આવશે. થેન્ક યુ સો મચ. જય મેલડીમાં. બસ મેલડીમાંના આશીર્વાદ આપ સૌ ઉપર બની રહે. અચ્છા, એક બાબત મારે એ જાણવી છે કે તમે સમાજ સેવા સાથે પણ સંકળાયેલા છો? યસ. એવું છે કે આપણે જાણીએ છીએ બધાએ કે ગાય માતા આપણા માતાજી છે, એટલે એના 33 કરોડ દેવતાઓ દેવી દેવતાઓ એનામાં સમાયેલા છે. એટલે હું એક નાના એવા યુથ સાથે જોડાઈ છું જેને મારે મોટું બનાવવાનું છે. તો એનું નામ છે કે ભારતીય ગૌ રક્ષા વાહિની. એટલે એમાં મને ગુજરાતમાં મહિલા ઉપપ્રમુખની મારી એમાં નિમણૂક કરેલી છે. અને એમાં એવું હોય છે કે જે પણ રસ્તા પર રખડતી ગાયો હોય છે કે પછી જેને ગાડીઓમાં કતલખાના સુધી લઈ જતા હોય છે ગાયોને, તો એ બધાને ત્યાંથી રોકવાના એ અમારું કામ હોય છે. અને ગાય માતા માટે આપણે જેટલી સેવા કરી શકીએ એ ઓછી છે. અને આજના કળિયુગમાં આપણે જોવા જઈએ તો સાક્ષાત ભગવાનને તો કોઈ જોયા નથી. ખાલી મૂર્તિઓમાં ને એમાં આપણે ખાલી ઇમેજિન કરી શકીએ કે ભગવાન ખરેખર આવા દેખાતા હશે, પણ ગાય માતા માટે એવું કહી શકાય કે એમાં સ્વયં કાનુડો, એટલે કે કાનુડાને પણ એના પર બહુ જ પ્રેમ હતો. અને માતાજી 33 કરોડ દેવી દેવતાઓ એનામાં સમાયેલા છે. તો ગાય માતાની આપણે જેટલી સેવા કરી શકીએ એ બહુ જ સારું કહેવાય અત્યાર માટે. અને મિત્રોને મારે એક ખાસ જણાવવાનું છે કે અમે લોકો કલાકાર છીએ, તો અમારા ઉપર તમારો જે પ્રેમ છે એ તો અવિરત રહે, એના માટે અમે લોકો તમને રિક્વેસ્ટ કરીએ અને હંમેશા આપણે સાથે રહીએ એવી રીતના. પણ એક એવું છે ને કે કલાકારને અમુક કોઈ ટાઈમ ફિક્સ નથી હોતો, પણ લોકો બર્થડેના ગીતો ગાવા માટે બહુ જ ફરમાઈશો આપતા હોય છે, ગીતોની ફરમાઈશો. તો અમે લોકો એવું વિચારીએ છીએ કે આપણે બર્થડેના ગીત બધાને ગાઈને આપવાના, અને અમુક એક ટાઈમ ફિક્સ કરી નાખવાનો કે આ ટાઈમથી આ ટાઈમની વચ્ચે તમારે ગીત માટે જે પણ કેવું હોય મેસેજથી કહી શકીએ છીએ. અને બર્થડેનું ગીત ગાઈ પણ આપશું, પણ એના સામે તમારે ગાય માતાની સેવા કરવા માટે અમારા અકાઉન્ટમાં ગૂગલ પે કરી દેવાનું, અને એનું તમને પ્રૂફ પણ આપી દઈશું અમે કે આટલો અમે ગાયને ઘાસચારો નાખ્યો કે વોટેવર કંઈ પણ. તો એક નાની એવી અમાઉન્ટ 251 રૂપિયા તમારે ગૂગલ પે કરી દેવાનું, એટલે એ અમે જે પૈસા છે એ સારા કામમાં ગાયના લાભાર્થે ગાયને ઘાસચારો નાખીને આ રીતના યુઝ કરી શકીએ. અને આપણે એવું વિચારીએ કે આપણો બર્થડે હોય તો આપણે પણ એવું વિચારીએ કે આપણે બર્થડેના દિવસે કોઈ સારું એવું એક કામ કરીએ, તો એક આ એક એમના એક સત્કાર્ય થાય એના હાથેથી, એના નામથી. એટલા માટે જેને પણ મિત્રોને બર્થડેનું ગીત ગવડાવવું હોય એ જરૂરથી ગવડાવી શકે છે. ક્યારે પણ નહીં, પણ અમુક એક ટાઈમ એવો ફિક્સ કરેલો હશે, એ ટાઈમ પર તમે ફોન કરીને ક્યારે પણ બર્થડેનું ગીત ગવડાવી શકો છો. અને સામે બસ ખાલી આટલી જ સેવા કરવાની છે કે આપણે ગાય માટે ઘાસચારો કરી શકીએ કે કાંઈ પણ બીજી સેવા કરી શકીએ એ રીતના. ખૂબ સરસ વાત કરી આપણે. અચ્છા, ગાયકીની વાત આવે ને તો એવું પણ કહેવાય છે કે જ્યારે ગીતકાર ગીત લખે ને તો એના દિમાગમાં એ પણ હોય કે ગાવાનું કોને છે, અને એ પ્રમાણે ગીતમાં શબ્દો મૂકે. સાચી વાત, બરાબર ને? તો એ પ્રમાણે ગીતકાર અને ગાયકનું ટ્યુનિંગ પણ હોય. તમારા ફેવરિટ ગીતકાર એ કોણ, અથવા કોણે સૌથી વધારે તમારા માટે ગીતો લખ્યા હશે? મારા માટે જોવા જઈએ ને તો 90 થી 95% મેં વધારેમાં વધારે ગીતો ટેમ્પલ સ્ટુડિયોમાં જ રેકોર્ડ કરાવેલા છે. અને ટેમ્પલ સ્ટુડિયો જ્યારે નહોતો ત્યારે પણ રાજનભાઈ અને ધવલભાઈ પાસે જ મેં ગીત ગાયેલા છે, અને એમણે જ મારા ગીત લખેલા છે. અને કોઈ બીજે કોઈ સ્ટુડિયોમાં મારે ક્યારેય ગાવા જવાનું થાય ને તો પણ હું એમને પહેલાં ફોન કરું કે મને યાર અહીંયા ગાવા જવાનું છે પણ થોડું મને આમ અનકમ્ફર્ટેબલ છે એમ, એ રીતના. તો કે કંઈ ચિંતા નહીં, કે જવાનું બિંદાસ ગાવાનું એ રીતના. પણ તો પણ આજ સુધીનો રેકોર્ડ છે કે એ ગીતને એટલો ન્યાય નહીં મળ્યો જેટલો મેં ટેમ્પલમાં ગાઈને કે રાજનભાઈની સામે ગાઈને એ ગીતને ન્યાય આપ્યો હશે એવું. કેમ કે એમને મારી ખબર છે કે મને કઈ રીતના ગવડાવવું. આજે કોઈ પણ વ્યક્તિ હોય તો એનો કોઈ ફિક્સ એક સ્કેલ હોય કે જે ગાયક આવે છે, હું માનું છું બધાની એમની પાસે પકડ છે. હા, અને એવું હોય કે કોઈ એક ફિક્સ સ્કેલથી ગાઈ શકતા હોય, પણ રાજનભાઈનું ને મારું ટ્યુનિંગ એવું છે ને ધવલભાઈની સાથે અમારું લોકોનું કે એક ફેમિલી જેવું બેકગ્રાઉન્ડ છે. અને એમને ખબર છે કે અગર જો મારી પાસે એમને 5 કળીથી ગવડાવવું છે ને ગીત, તો એ મને એ રીતની ટ્રીક આપશે કે હું 5 કળીએ પહોંચી જ શકું. હા, અને ગમનભાઈ ભુવાજીના જેટલા પણ ગીતો છે એ બધામાં વધારે પડતું મેં જ ગાયું છે સાથે. અને ગમનભાઈ પણ 5 કળીથી 6 સફેદથી એવા સૂરથી જ ગાય છે.
એટલે એમને ખબર છે મારી દુખતી રગ કહેવાય ને કે મને કઈ રીતના ગવડાવવું આગળ, એટલે મારા વધારે પડતા રેકોર્ડિંગ પણ ત્યાં જ થયા છે. અને રાજનભાઈ ને લોકો પેલા તાલ સ્ટુડિયોમાં હતા મહેસાણા, તો ત્યાં પણ અમે લોકોએ રેકોર્ડિંગ કર્યા છે. મારું પેલું આલ્બમ સોંગ જે છે સોનાનો ગોગો, એ પણ તાલ સ્ટુડિયોમાં રાજનભાઈ જ પેલું ગીત મારું લખેલું અને ત્યાંથી રેકોર્ડ થયું હતું. અને ત્યારે મેં પહેલી આ વખત ગીત આપણે રાજન ધવલને ડેડિકેટ કરીએ. ઓકે. હો સોના જેવો ગોગો ને રૂપાનો મઢડો, રાજવંશી રોમને વાલો છે રાફડો, તારો ને મારો ભૈલું ગોગો રોણો આપડો. એ ટાઈમે તો મને છે ને આ શબ્દો પણ સમજાતા નહોતા કે હું શું ગાઈ રહી છું. અને એ ટાઈમનું રેકોર્ડિંગ અત્યારે સાંભળો તો મને હસવું આવે કે હું આવું ગાતું હતી. અને ઘણીવાર એવું થાય, ઘણીવાર અહીંયા મારે જે રબારી સમાજના કલાકાર આવે ને, જે આલાપ અને રેલી ગાય, તો એટલે એ ગાઈ લે પછી કહું કોમન સમજાવો. હા સાચી વાત છે. કારણ કે ઘણા એવા શબ્દો છે કે જે કદાચ આપણે સામાન્ય યુઝમાં નથી આવતા. સાચી વાત છે. અને આમ પણ ગાવા માટે તો કેવું છે કે કોઈ પણ સિંગર હોય ને એ અગર જો સમજીને કોઈ પણ ગીત ગાય ને તો એની ફિલિંગ્સ 110% આપી શકે એને. પણ અગર જો તમે આપેલું છે એ રીટો આમ જ મારવાનું છે તો એને કોઈ ન્યાય ના મળે ગીતને. અને આજે એવું છે ને કે હવે તો હું ઘણા બધા સ્ટુડિયોમાં ગાવા પણ મને લોકો બોલાવે છે, પણ લોકોને હું પહેલાથી જ કહી દઉં કે જો જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ને કે મેં જે ગાયું છે બરાબર ગાયું છે, ત્યાં સુધી હું રીટેક લેવડાવીશ તમારી પાસે. બરાબર છે. કેમ કે લોકો એમ નથી પૂછવાના કે કોણે લખ્યું છે કે ક્યાં રેકોર્ડ થયું છે, નામ મારું આવવાનું છે કે ઝરણા ઠક્કરે ગાયું છે. એટલે મારી ક્યાંય પણ મિસ્ટેક હશે તો લોકોને તરત ખબર પડી જશે. એટલે હું વધારે ને વધારે રીટેક લેવડાવું અને થોડા લોકોને હેરાન કરું છું એના માટે. પણ એને કારણે અનેક લોકોને સાંભળવું ગમે ને વારંવાર સાંભળવું ગમે, એ વાત છે. અચ્છા, લગ્ન સમારોહમાં તમે જાઓ? યસ, લગ્ન ગીતો મને ગાવા બહુ જ ગમે. એટલે લગ્ન ગીતોના પ્રોગ્રામ હોય ને તો હું પેલા લાઈવ ડીજે અને લગ્ન ગીત મારે સિલેક્ટ કરવાનું હોય ને તો હું લગ્ન ગીત જ સિલેક્ટ કરું. મને બહુ જ ગમે લગ્ન ગીત ગાવા. ઓકે. હા. લગ્ન ગીતમાં ચલો આપણે કામ કરીએ, 3 કે 4 ભાગમાં વહેંચી દઈએ. ઓકે. પેલું જ્યારે વરઘોડો આવે એક, પછી હસ્તમેળાપ થાય, વિધિ થતી હોય, અને છેલ્લે કન્યા વિદાય. બરાબર. અથવા એ પછી એક સ્ટેપ આગળ જવું હોય તો પછી એ વહુ સાસરે જાય છે, એવું કોઈ ગીત. તો આમાંથી કોઈ કેટલાક ગીતો થઈ જાય છે તમે ગાતા હો તમને ગમતા હોય? ઓકે. જ્યારે જાન આવી જાય છે ત્યારે જ્યારે જે ગર્લ હોય છે જેના મેરેજ થવાના હોય છે એ જ્યારે ડોલીમાં બેસીને આવે છે ત્યારે અમે લોકો વધારે પડતું આ જ ગીત લઈએ છીએ. કોઈ રોક શકે તો રોક લે, मैं नाचूंगी छम 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 छम, पालखी में होके सवार चली रे, मैं तो अपने साजन के द्वार चली रे, पालखी में होके सवार चली रे, मैं तो अपने साजन के द्वार चली रे. પછી જ્યારે હસ્તમેળાપ થતો હોય છે ત્યારનું તો એક કોમન ગીત જ છે, હે તે કન્યાનો હાથ જાલો વરરાજા. એ પછી જ્યારે ફેરા ફરાતા હોય ત્યારના પણ જે કોમન ગીતો હોય છે જ. અને જ્યારે સૌભાગ્યવતીનું જ્યારે સિંદૂર પૂરે છે અને મંગળસૂત્ર પહેરાવે છે ત્યારનું એ ગીત છે જે મને બહુ જ ગમે છે. તને સાજવે પાર્વતી અખંડ સૌભાગ્યવતી, તને સાજવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી. અને બીજું એક લગ્ન ગીત છે ને 2 ટાઈપના હોય છે અમારે ત્યાં પણ. એક જે છે એ સૌરાષ્ટ્ર સાઈડના જે મેં હમણાં ગાયા એ રીતના, અને જે પાટણપુર, પાટણ, સિદ્ધપુર એ સાઈડના લગ્ન ગીતો થોડા અલગ હોય છે. હા, એટલે એમાં ગીતો હા એમાં અલગમાં એવું છે ને કે એ ગીતનો ટોન અલગ હોય છે થોડો. જેમ કે તમારા લગ્ન માટે હું કંઈક ગાઉં એ રીતનું, તો હે લગન આયું વીરાનું લગન આયું, લગન આયું વીરાનું લગન આયું રે, મારા નોનચક વીરડાનું લગન આયું. એ રીતના. પછી બીજું એક છે, હે રોમ તારી વાડીમાં કોના સે વિવાહ વિવાહ,
રોમ તારી વાડી મોકો ના સેવીવા. એ રીતના અલગ અલગ બે ટોન થી અમારા લગ્ન આ ગીતો હોય pattern છે. બે જુદી છે. હા, એટલે એટલે ઉત્તર રબારી ગુજરાતની અને સમાજમાં સૌરાષ્ટ્રની. હા એ રીતના બે ટાઈપના લગ્ન ગીતો હોય છે. પણ અત્યારે તો શું છે કે સૌરાષ્ટ્ર સાઈડ પણ અમે લોકો કચ્છ કાઠિયાવાડ સાઈડ પણ જઈએ ને લગ્ન ગીત માટે, તો લોકોની ઘણી બધી એવી ફરમાઈશો હોય છે ને કે આ સાઈડના ટચ ને આવે છે. એ રીતના એમ કે આ સાઈડના લોકોનું એમને પણ હવે એવું ગમે કહેવાય છે. કે ઉત્તર ગુજરાતનું હવે બધી જગ્યાએ ચાલે ચાલે છે. છે. અને હા, દેશ વિદેશમાં પણ લોકોને અત્યારે ઉત્તર ગુજરાતના ગીતો ગમે છે. એટલે અમુક ગીતો એવા હોય છે કે જે આપણને સાંભળવા પણ ગમે, 10 લોકોની સામે આપણે ગાઈ પણ શકીએ, વ્યવસ્થિત હોય, સામાજિક ગીતો હોય, ધાર્મિક ગીતો હોય, તો એનાથી શું લોકોને મજા આવે ગાવાની. અચ્છા, ગુજરાતમાં અથવા ગુજરાતની બહાર ઓકે. તમે લગભગ ક્યાં ક્યાં શો કર્યા છે? ગુજરાતમાં તો ઘણી બધી જગ્યાએ શોઝ કર્યા છે. જેમ કે કચ્છમાં, કાઠિયાવાડમાં, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, લીંબડી એ સાઈડ પણ, અને આ સાઈડ આપણે જોવા જઈએ તો પાલનપુર, પાટણ, સિદ્ધપુર, મહેસાણા, કડી, કલોલ, ઘણા બધા ગામોના નામ, ઘણા અંદર ગામડાઓના નામ પણ હોય છે એ રીતના. એટલે ઘણા બધા એવા, અને મેઇન તો શું છે કે મને રબારી સમાજનો બહુ જ સપોર્ટ છે કે આગળ આવવા માટે. અને મેઇન તો રાજનભાઈ, ધવલભાઈ અને ગમનભાઈના જેટલા પણ ગીતો હોય છે એમાં લોકો મને જોતા હોય છે, એટલે મને વધારે એ લોકો આપે છે માન એ રીતના કે હા ચલો આપણે બેનને બોલાવીએ એ રીતના એમ. એટલે ઘણા બધા મને પણ ખૂબ સપોર્ટ કરે. અચ્છા, ઓકે. એમનો નેચર જ એવો છે કે હા, કોઈ પણ આવે એને મળતાવડા. સપોર્ટિવ, હા, મળતાવડા એકદમ જ એવું. મિક્સ થઈ જાય. ઓકે, મુકેશ તુકી વાજુ આપણા આદિવાસી ફ્રેન્ડ છે ગોધરા બાજુથી, Okay. અને એટલે લખે છે જય જોહર. જય જોહરમાં. રૂપલ નાયક ઓકે. જોડાયા છે. ઓકે, જય રૂપલબેન. ગૌ માતા. જય ગૌ માતા. ગુજરાતી ફિલ્મ નંબર 1 વિક્રમ ઠાકોર કરીને એક ચેનલ છે, ઓકે. અને એ પોતે સિંગર પણ છે, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. ઓકે. દેસાઈ સંતોક જોડાયા છે. ઓકે. પોર ગામ વાલજી બાપાની ચેહરમાં નું કોઈ ગીત ગાઓ. ઓકે. વાલજી બાપાની ચેહરવા માટે મારે ગાવું હોય ત્યારે કેવું ગવાય? હો મળ્યા ચેહર આશીર્વાદ હવને ઘડી લેર છે, ચેહરના પરતાપે મારે લેર લીલા લેર છે, સુખનો સૂરજ ઉગ્યો માં પધાર્યા મારે ઘેર છે, સુખનો સૂરજ ઉગ્યો માં પધાર્યા મારે ઘેર છે, મળ્યા છે હર આશીર્વાદ મારે ઘણી મહેર છે. બસ આપણે એટલું કહીએ કે તમારા ઉપર ચેહરમાંની મહેર હંમેશા રહે. હા, થેન્ક યુ સો મચ. શિવરાજસિંહ ગોયલ જોડાયા છે. સૌરાષ્ટ્રની હારે કોઈ ના આવે. હા, સાચી વાત છે, એકદમ 100% સાચી વાત છે. અને સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડનું એવું છે ને કે ભાઈ અત્યારે હું કંઈ પણ કોઈ દુકાને પણ કઈ વસ્તુ લેવા જાઉં ને તો મને લોકો એમ જ પૂછે કે તમે કાઠિયાવાડમાં છો ને? એમ ના પૂછે, એમ પૂછે કાઠિયાવાડમાં ક્યાંના છો એમ પૂછે મને. એવું છે ને, એટલે સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડનું, હા, મતલબ હું ભલે મુંબઈથી છું પણ તો પણ અત્યારે રાજનભાઈને ત્યાં પણ હું ઘણી વાર જાઉં ને તો એમ કે તમે તો બહુ ઇંગ્લિશ બોલો એમ. એટલે વચ્ચે વચ્ચે જે શબ્દો અમુક આપણે ઇંગ્લિશ લેતા હોય ને તો એમ કે તમે શું બોલો, ઘણી વાર બહુ ઇંગ્લિશમાં વાતો કરો એમ. તમારો મુંબઈમાં ઉછરેલી છું. એટલે સાથે મારો ટોન પણ એવો ને કાઠિયાવાડ સાઈડનો, અને આમ ઇંગ્લિશ, એટલે બધું મિક્સિંગ થઈ ગયું છે. બિલકુલ બિલકુલ ફ્યુઝન થઈ ગયું છે. હા. ઉષાબેન મણિયાર જોડાયા છે. ઓકે, મારા મમ્મી છે. જય માતાજી મમ્મી. ઓકે, મમ્મીજી છે. બી જે રાણપુર. રાજભાઈ માનું સોંગ થઈ જાવ બેન પ્લીઝ, એકવાર ગાજો. રાજભાઈમાં. રાજભાઈમાં. ઓકે. રાણપુરથી છે. ઓકે. હે માં તારા આશીર્વાદ અમને બહુ ફળ્યા છે, રાજભાઈ માના આશીર્વાદ અમને બહુ ફળ્યા છે, ઓરતા હતા મનના માડી તમે પૂરા કર્યા છે, ઓરતા હતા મનના બધા તમે પૂરા કર્યા છે, માં તારા આશીર્વાદ અમને બહુ ફળ્યા છે. ઓકે, થેન્ક યુ સો મચ. શિવરાજસિંહ ગોહિલ હમણાં જે આગળ કોમેન્ટ હતી તેઓ લખે છે કે મારા મેરેજમાં તમને ગાવા માટે આવ્યા હતા. શિવરાજસિંહ ભાઈ, યાદ છે મને, તમારા મેરેજમાં અમે લોકો આવેલા ગાવા માટે. રામજીભાઈ રબારી, બોણ સિકોતર નું ગીત થઈ જાય. ઓકે. અને બોણ સિકોતરમાં માટે મારે ગાવું હોય ત્યારે હો સોનાના મુંગટ ઉપર હીરેલા જડેલા, સોનાના મુંગટ ઉપર હીરેલા જડેલા, ધનયે ભાગ્ય જેને બોણમાં મળેલા, ધનયે ભાગ્ય જેને સિકોતર મળેલા. ઓકે, કોમેન્ટ્સ એટલી અનલિમિટેડ આવે છે કે મને લાગે છે કે 2 કલાકે આપણા ઓછા પડે એવા છે, પણ સતત ચાલુ છે એટલે એટલું સારું છે કે એમને પણ તમારી ગાયકી એટલી પસંદ છે. થેન્ક યુ સો મચ. ઓકે, એક તમારા હમણાં શોર્ટ ફિલ્મ આવી હતી પાર્ટ 1 પાર્ટ 2 માય
માય વાઇફ. વાઇફ હા. એની થોડી વાત કરશો. Okay. અને સુશીલભાઈ ડિરેક્ટર હા એ હમણાં જ અહીંયા આવીને ઓકે. ગયા હા મેં એમનું ઇન્ટરવ્યુ પણ છે. હા જોયું. સુશીલ. સરસ છે એમનું કામકાજ પણ. અને એ શોર્ટ ફિલ્મ એવું હતું ને કે રાજનભાઈ અને ધવલભાઈ, હું ત્યાં એમ જ ખાલી બીજે સ્ટુડિયોમાં કે ક્યાંક તો ગાવા નીકળી હતી કે એમને મળવા ગઈ હતી એવું કંઈક હતું. અને મને કે બેન ખાલી 2 લાઈન ગાવાની છે, ગાઈ નાખો ને. મેં કીધું કે ઓકે કાંઈ વાંધો નહીં, આપણે તો ઘરના જ છીએ, ફેમિલી કહેવાય. એટલે એ ગાઈ નાખ્યું હતું મેં. અને જ્યારે માય વાઇફમાં બેનર આવ્યું ને તો એમાં લખેલું હતું સિંગર ઝરણા ઠક્કર. એટલે મેં કીધું મેં આ કયું રેકોર્ડિંગ કર્યું, મને તો ખબર જ નથી. તો કે હા, તો કે આ તમારા માટે સરપ્રાઈઝ છે. એટલે મેં કીધું ઓકે સરપ્રાઈઝ છે તો પણ સાંભળવા માટે આપણને પણ એક્સાઇટમેન્ટ હોય ને કે મેં શું ગાયું હતું એમ. એટલે પછી જ્યારે મેં રિલીઝ થયું ત્યારે મેં સાંભળ્યું હતું કે ઓ આ અચ્છા કે તમારે સિક્રેટ આ હતું એ રીતના. ને પણ એ એટલી કેર પણ લે છે. હા બહુ જ સરસ. અને ઝીણી ઝીણી વસ્તુઓનો પણ એ લોકો બહુ જ ધ્યાન રાખે એમ. જેમ કે મારા હસબન્ડ છે એમનો મને પૂરો સપોર્ટ છે. તો એ ક્યારે પણ ફોન કરે કે કંઈ પણ હોય તો એની સાથે પણ વાત કરે એમ કે કુમાર ક્યાં છે, શું કરે છે. હા એટલે એનો અને મારા હસબન્ડનું પણ એવું જ એકદમ ફ્રેન્ડ જેવું એમ, ભાઈ જેવું છે એમ. એ લોકો બધા મારા હસબન્ડને કુમાર કહે અને આ લોકો બધા શાળા બનેવી જેવું એકદમ એ લોકોનું. અમે લોકો અહીંયાથી જ્યારે પણ જાય તો એ લોકોને મુંબઈના વડાપાઉં બહુ જ ભાવે. ઓકે. હા એટલે ક્યારેક હું મારા હાથેથી બનાવીને લઈ જાઉં, ક્યારેક બહારથી રેડી કરાવીને. પણ એ લોકોને મુંબઈની ફિલિંગ લાવવું એ રીતના કે મુંબઈ લોકો ફરવા જાય ને તો પણ મને ફોન કરે, બેન અમે મુંબઈમાં છીએ અત્યારે, એ રીતના. વાહ. પછી જય જય ગણપતિની તો આપણે વાત કરી, શરૂઆતમાં એક ગાયું પણ આપણે ખરું. અને મને એ પણ ખબર છે કે દેશભક્તિના ગીતો પણ તમને પસંદ છે. હા મને બહુ જ ગમે છે દેશભક્તિ ગીતો. અને એમાંનું એક ગીત છે લતાજીનું, જે એ તો મને બહુ જ અંતવાલું છે, બહુ જ પ્રિય છે. એ તમારી સામે રજૂ કરું. મિત્રો જય હિન્દ, જય હિન્દ, જય ભારત. જ્યારે આપણે વાત કરીએ છીએ બહુ સ્પષ્ટ છે કે દેશ માટે જે સરહદ છે, પછી ચીન હોય કે પાકિસ્તાન હોય કે બાંગ્લાદેશ હોય કે નેપાળ હોય, પરંતુ જે 24 કલાક 365 દિવસ અને જ્યાં સુધી તેઓ સેવા તેમની જે નિવૃત્ત ના થાય ત્યાં સુધી સતત દેશ માટે પ્રવૃત્ત રહે છે, તો એમના માટે પણ એક સેલ્યુટ જરૂર થવી જોઈએ. ચલો આગળ વધીએ આપણે. રામજીભાઈ રબારી જોડાયા છે, જય વીર ઓફિસર જોડાયા છે. માં તારા આશીર્વાદ, આ ગીતની 2 લાઈન થઈ જાય. ઓકે. હે માં તારા આશીર્વાદ અમને બહુ ફળ્યા છે, માં તારા આશીર્વાદ અમને બહુ ફળ્યા છે. ઓરતા હતા મનના મારા તે પૂરા કર્યા છે, ઓરતા હતા મનના બધા તે પૂરા કર્યા છે. માં તારા આશીર્વાદ અમને બહુ ફળ્યા છે. તો આ ગીત પણ તમારી ફરમાઈશ અહીં પૂરી કરી છે. અલ્પેશ ભટ્ટ અનામી, નાઇસ કન્વર્સેશન નેહલજી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. હું નથી ઓળખતો પણ કદાચ ટચમાં હશે અથવા સબસ્ક્રાઈબર હશે. જનવીર ઓફિસર, મેલેડી મારી મોજમાં બોલે રે, ફરમાઈશ થઈ જાય. ઓકે. હે મેલડી મારી મોજમાં બોલે રે, સરકારી પાયા ડોલે રે. મેલડી મારી મોજમાં બોલે રે, ધણણ ધરતી ધ્રુજે રે. હે પાયા ડોલે રે, ધણણ ધરતી ધ્રુજે રે, પાયા ડોલે રે, ધણણ ધરતી ધ્રુજે રે. મેલડી મારી હે, મેલડી મારી મોજમાં બોલે રે, સરકારી પાયા ડોલે રે. થેન્ક યુ સો મચ. જય મેલડીમાં. થેન્ક યુ વેરી મચ. કાનાબાર આરતી ઓકે અને કહે છે ઝરણાબેન પ્લીઝ સિંગ બચપન કહા સોંગ ફોર અંકુ એન્ડ ચિરાગ. નામ લેજો, અંકુ એન્ડ ચિરાગ. યસ, અંકુ અને ચિરાગ મારા 2 ભાઈ બહેન છે. ઓકે. અને આરતી કાનાબાર છે મારી ભાભી છે. અને અમે લોકો એમના વેડિંગમાં સરપ્રાઈઝ સોંગ અમે લોકોએ રજૂ કરેલું. અને મારા ભાઈ અને મારા બેન માટે, અને જેટલા પણ ભાઈ અને બહેનો મને જોઈ રહ્યા છે એ બધા માટે મારે ગાવું હોય ત્યારે. આ ગીત એવું છે ને, આ ગીતના શબ્દો એવા છે ને કે મારા બાળપણ સાથે બહુ મેચ થઈ રહ્યા છે, એટલે મને આ ગીત એટલું ગમે છે. અને એ તમારી સામે રજૂ કરું છું. હો સપનો કા વો આંગન કહા, દર્પણ બતા बचपन कहाँ, सपनों का वो आंगन कहाँ, दर्पण बता बचपन कहाँ. सीधा सरल था जीवन जहाँ, दर्पण बता बचपन कहाँ, सपनों का वो आंगन कहाँ,
દર્પણ બતા બચપન કહા. એમાં છે ને જે અંતરો છે ને એ મારી બેનને બહુ જ ગમે છે. એમાં એને લાગુ પડે છે એટલા માટે. એ અંતરો એવો છે કે हो भाई से यारी बहनों से मस्ती उड़ती पतंगों जैसा था मन जितने थे रिश्ते खिलौनों से अपने उनमें न उलझन ना थी जलन होती ना थी अनबन जहाँ होती ना थी अनबन जहाँ दर्पण बता बचपन कहाँ दर्पण बता बचपन कहाँ. તો અંકુ અને ચિરાગ, કેવું તમને આ ગીત લાગ્યું? તમારા સિસ્ટરે ગાયું છે, ચોક્કસથી જણાવજો. એટલે આ ગીતમાં એવું કહેવા માંગે છે કે અત્યારે આપણે જોઈએ ને કે અત્યારે એટલી બધી આપણી પાસે ટેન્શન હોય, ભાગદોડ હોય અને બાળપણના દિવસો ખોવાઈ ગયા છે, ખબર જ નથી. ઉપરથી સ્ટ્રેસ અને ટેન્શન વધી ગયું છે એવું. એ રીતના વાત સાચી છે. અને એમાંય જે અર્બન કલ્ચર છે ને એ તો ખરેખર બાળપણ છીનવાઈ ગયું છે. જે ઘણીવાર નથી લખોટી કે એવી કોઈ રમત આપણને ફેસબુકમાં કોઈ ફોટો આવે ને એટલે આપણને યાદ આવે કે નાના હતા ત્યારે રમતા હતા. નવી પેઢીને તો લખોટી શું છે એ પણ નથી ખબર. અને એમાં અમારા ઘરમાં પણ એવું જ છે, મતલબ કે અમે લોકો જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. મારો પણ નાનો છોકરો છે 3 વર્ષનો. એટલે હું જ્યારે પણ રિયાઝ કરવા બેસું ને તો એને પણ હાર્મોનિયમ પર વગાડવું હોય, એને પણ સાથે સાથે ગાવું હોય. એટલે એને શીખવાડવું છે, પણ એનું જે અત્યારે જરૂરી છે એ પણ એને મળવું જોઈએ. એનું એજ્યુકેશન થશે એટલે મતલબ થોડું હજી એનું નોલેજ વધશે, એને થોડું મેચ્યોર થશે કે આ સંગીત શું છે એનું એને જ્ઞાન થશે ને પછી હું એને સારું એવું નોલેજ આપીશ. કેમ કે અમુક વસ્તુ રમતમાં વહી જાય ને તો પછી રમત જ લાગે એને. વાત સાચી છે. એવું. અને અત્યારે એક સાથે 38 લોકો જોઈ રહ્યા છે, 51 લાઈક આપણને મળી ચૂકી છે. થેન્ક યુ સો મચ. એ માટે તમને બધાને થેન્ક યુ ફ્રેન્ડ્સ. અને તમને મોજ પડે છે એટલે અમને પણ આગળ એમ થાય કે હજી આપણે કન્ટિન્યુ કરવું છે. ઘણી બધી આખી એક સ્ક્રિપ્ટ તૈયાર કરીને બેઠું છું. તમને એમ થાય કે નેહલભાઈ તૈયારી વગર ક્યારેય નહીં, તૈયારી વગર નહીં, તૈયારી સાથે બેઠા છે જેથી તમને મોજ આવે. ઓકે, જીતુ રબારી, હિતેશભાઈ ભુવાજીની મોમાઈમાનું ગીત. મિત્રો મોમાઈમાનું આપણે હમણાં જ લઈ લીધું છે આગળ. ઓકે, બરાબર. બીજા કેટલાક મિત્રોની ફરમાઈશ જોઈએ. ભાગ્યેશ ગઢવી, રાજા વિહત ડિજિટલ, શિવરાજસિંહ ગોયલ કહે છે વાહ બેન વાહ. થેન્ક યુ સો મચ ભાઈ. અને ઓકે, બીજી કેટલીક કોમેન્ટ્સ. અંકિતા મણિયાર, મારી બેન. ઓકે, વી આર વોચિંગ યુ. યસ, મારી બેન અત્યારે છે જર્મની અને અત્યારે ઓફિસનો ટાઈમ હશે. હા, ઓફિસનો ટાઈમ ચાલુ હશે, પણ થેન્ક યુ અંકુ, તે મારા માટે એટલો ટાઈમ કાઢ્યો એના માટે. મને એક બાબત એ ગમી કે એટલે મારા બુકેમાં એક નવું કન્ટ્રી એડ થયું. ઓકે, આપણે યુએસએ, કેનેડા, યુકે, સાઉથ આફ્રિકા, મડાગાસ્કર, કેન્યા, મોમ્બાસા, દાર એસ સલામ, એટલે આ બધા જ કન્ટ્રીમાં નેહલની નજરે જોવાય છે. અચ્છા, ઓકે. શ્રીલંકા, કોલંબો, બાંગ્લાદેશમાં ઢાકા, પાકિસ્તાનમાં કરાચી, ઇન્ડિયાના બધા જ જે સ્ટેટની વાત કરીએ તેમાં નીચે ચેન્નઈમાં જોવાય છે, આપણા હૈદરાબાદ જોવાય છે. આદિવાસી ફ્રેન્ડ્સ ગુજરાત બહારની વાત કરીએ તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની જે બોર્ડર છે તેના ટ્રાઇબલ લોકો છે જે ગુજરાતી જાણે છે અને સમજે છે, એમની પણ નિયમિત કોમેન્ટ આવે છે. આમાં પણ આવશે, એ પણ હું તમને બતાવીશ. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ. અને ઘણા લોકોનું તો એવું પણ હોય છે ને કે હું પણ જ્યારે લાઈવ કરું તો મારી બેન છે કેનેડા, મારા દેર રહે છે, તો એ લોકો લાઈવમાં મને જોતા હોય ને તો સાથે સાથે બીજા પણ લોકો એના કનેક્ટેડ હોય, એ લોકોનું પણ ધ્યાન જાય એમાં. એટલે એ લોકોને ગુજરાતી આવડતું ન હોય પણ એ લોકોને એમ લાગે કે હા કેટલું સરસ ગાય છે, ખબર નથી પડતી કે શું ગાય છે પણ સરસ ગાય છે એવું લાગે એને. એટલે જ કહેવાય છે ને કે મ્યુઝિક છે યુનિવર્સલ. હા, યુનિવર્સલ છે. અને એમાં પણ કેવું છે કે સંગીતનું ક્ષેત્ર એવું છે ને કે કોઈ પણ ને કોઈ વ્યક્તિ એવું નહીં હોય કે જેને સંગીતથી પ્રેમ ના હોય. અને કલાકારોની વાત કરીએ ને તો અત્યારે લોકોને એવી માન્યતા છે કે ઊંચું ગાઈને એ સારું લાગે, ઊંચું ગાઈને એ મોટા કલાકાર, એવું મતલબ કે સારા ગાયકી એમને એવું. પણ મારા ખ્યાલથી એવું કહેવામાં આવે કે તમે ગમે એવું ઊંચું સુરથી ગાઓ પણ મીઠું લાગવું જોઈએ, લોકોના કર્ણપ્રિય હોવું જોઈએ. કોઈ પણ ગીત હોય કે કોઈ પણ સુરથી તમે ગાતા હોય પણ એ મધુર હોવું જોઈએ એમ, એ રીતના. બિલકુલ સાચી વાત છે. એટલે હું એ રીતે કહેતો હતો કે હવે અમે એક જર્મની ઉમેરાયું. યસ.
Okay. અને અંકિતાને છે ને એક ગીત બહુ જ ગમે છે, એ મારે ગીત ગાવું છે ત્યારે એને મને મેસેજ કરીને પર્સનલી મને કીધું અચ્છા, કે પ્લીઝ આ ગીત ગાજે એ રીતના. અને એની સાથે હું ક્યારે પણ વિડીયો કોલથી જ વાત થાય અમારી તો વધારે બરાબર પડતી ત્યાં હોય એટલે. અને હવે હમણાં એના મેરેજ છે ડિસેમ્બરમાં, તો વધારે પડતું એની પ્લાનિંગ બધી તૈયારી બધી ચાલતી હોય એટલે. પણ હું કોઈ પણ ગીત ગાતા ગાતા જો એની સાથે વાત કરતી હોય ને તો એ ગીત એના કાનમાં બેસી ગયું તો એમ જ કે મને તું આખો દિવસ મને હવે આ જ ગીત ગાવું પડે છે એવું કે કે. આખો દિવસ આ જ ગીત સંભળાય છે મને હવે. તો અંકિતા માટે ગાવું હોય ત્યારે હે હાલકા ના મને દ્વારિકા દેખાડ કોડીલા કાન રે, હે વાલા રહી ન શકું તમ વિના. હાલકા ના મને ગોમતી માનવ રાવ કોડીલા કાન રે, હે વાલા રહી ન શકું તમ વિના. કાના મને દ્વારિકા દેખાડ હો, કાના મને ગોમતી માનવ રાવ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. મને પણ આ ગીત બહુ ગમે છે. હમણાં જ્યારે એ રિસેન્ટલી આવ્યું ત્યારે મેં પણ વારંવાર એ સાંભળ્યું છે. સ્વાતિ વસાણી જોડાયા છે ઓકે. અને લાઈક કરે છે. થેન્ક યુ ભાભી. ગોગા ચેહર ઓફિસર ધ્રુવ મેલની ફરમાઈશ ગોગા મહારાજનું સોંગ થઈ જાય, જોઈ લઈએ છે આગળ. બીજું કમલેશ નાયકા, ઓકે, આ છે આપણો આદિવાસી ફ્રેન્ડ છે ઓકે. અને 17 વર્ષનો છે. અને એની ખાસિયત એ છે કે હમણાં લાસ્ટ યર ખેલ મહાકુંભમાં આખા ગુજરાતમાં 400 મીટરની દોડમાં પહેલો નંબર એનો આવ્યો છે. શું વાત છે, સરસ. જાંબુઘોડા. અને બીજી ખાસિયત એ છે કે આપણા ત્યાં જે ગેસ્ટ આવે ને દરેક માટે કહે કે નેહલભાઈ તમારા દરેક ગેસ્ટને જ્યારે જાંબુઘોડા આવે તો મારા ઘેર મકાઈના રોટલા ખાવા અચૂક આવો. ભાઈ મને ખાવાનો બહુ જ શોખ છે એટલે એ બાજુ નીકળીશ એટલે પાક્કું તમને કહીશ. બરાબર. કમલેશનો નંબર મારી પાસે છે. ઓકે. તમે જાઓ તો મને કહેજો, હું તમને નંબર શેર કરીશ. પાક્કું પાક્કું. અને એની ફરમાઈશ છે મહાકાળી માનો ગરબો. ઓકે. અને મહાકાળી માને યાદ કરીને ગાવું હોય ત્યારે એક મહાકાળી માનું એક સરસ મજાનું એક ગીત છે. ગીત તો યાદ આવે છે. આગળ આપણે લઈ લઈએ. ઓકે, હા એવું કરીએ. હા, અમે એ ગીતને અમે એ કરીને તો ફરી એકવાર તમને સંભળાવવાની કોશિશ કરીએ છીએ. બીજી કેટલીક કોમેન્ટ્સ ત્યાં સુધી આપણે જોઈ લઈએ છીએ. મેહુલ ઠાકોર, ગોગાનું કોઈ સોંગ થઈ જાય. ઓકે. ગોગા મહારાજને યાદ કરીને ગાવું હોય ત્યારે હે ગોગોરોણો આયા રે ગુજરાતમાં, ઘોડલે ઘૂઘરમાં, બાપો મારો ચડ્યા ઘોડે અસવાર રે, ઘમ કે ઘૂઘરમાળ. થેન્ક યુ સો મચ. જય ગોગા મહારાજ. ઓકે. CK ડિજિટલ જોડાયા છે, અતુલસિંહ બાપુ જોડાયા છે. ઓકે. અને સ્વાગત છે અતુલસિંહ આપણું. અને એમની ફરમાઈશ છે ચેહરમાંનું કોઈ ગીતની 2 લાઈન થઈ જાય. ઓકે. ચેહરમાંને યાદ કરીને મારે ગાવું હોય ત્યારે હો સોનાના મુંગટ ઉપર હીરેલા જડેલા, સોનાના મુંગટ ઉપર હીરેલા જડેલા, ધનયે ભાગ્ય જેને ચેહરમાં મળેલા, ધનયે ભાગ્ય જેને ચેહરમાં મળેલા. થેન્ક યુ સો મચ. કાના પર આરતી. ઓકે. રક્ષાબંધન આવી રહી છે. ઓકે. ભાઈ બહેનનું ગીત થઈ જાય. ઓકે. રક્ષાબંધન માટે ભાઈ બહેન માટે મારે ગાવું હોય ત્યારે હો રાખડીના તાતણે જન્મોથી ગૂંથાણી, ભાઈ બહેનના પ્રેમની છે અમર કહાની. ઘણું જીવો મારા લાડકડા તમે, જીવો હજારો સાલ રે, જ્યાં સુધી રહેશે ચાંદો સૂરજ, કરતી રહીશ વાલ રે. થેન્ક યુ સો મચ. ભાઈ બહેનનું આ ગીત મને પણ ખૂબ હૃદયદ્રાવક ગીત છે. અને એક એક શબ્દો છે એટલું જ મહત્વ ધરાવે છે. અચ્છા, સ્ટુડિયોની વાત કરીએ તો લગભગ કયા કયા સ્ટુડિયોમાં તમે રેકોર્ડિંગ કર્યા હશે? સ્ટુડિયોની વાત કરીએ તો મેં તાલ સ્ટુડિયોથી ચાલુ કરેલું હતું મહેસાણાનું. એટલે સૌથી પહેલાં મેં મા રેકોર્ડિંગ સ્ટુડિયો જે છે વાવોલમાં, રણજીતભાઈ નાડિયાનું, ત્યાં જઈને મેં પહેલી વખત મેં જોયું હતું કે સ્ટુડિયો કોને કહેવાય, કઈ રીતના ગવાય, શું હોય સ્ટુડિયો. સૌથી પહેલી વાર. હા, કેમ કે મારી લાઈફમાં સ્ટુડિયો એટલે ફોટોગ્રાફી વાળો સ્ટુડિયો. વાત સાચી છે, વાત સાચી છે. અને પછી જ્યારે ગાવાના ક્ષેત્રમાં જ્યારે આવ્યા પછી મતલબ ખબર નહોતી કે આને પણ સ્ટુડિયો કહેવાય.
એટલે કઈ ઓડિયો રેકોર્ડિંગ સ્ટુડિયો, ફોટોગ્રાફી માટેનો સ્ટુડિયો, વિડિયો શૂટ થતા હોય એ સ્ટુડિયો. હા, એટલે અલગ અલગ તરીકેના ઘણા બધા સ્ટુડિયોઝ હોય છે, પણ કેવો સ્ટુડિયો હોય, કઈ રીતના ગાવાનું હોય, આવી રીતના માઇક હેડફોન લઈને ગાવાનું હોય, આટલું નજીકથી ગાવાનું હોય, ક્યારે કોરસ કરવાનું હોય તો થોડું દૂરથી ગાવાનું સાઉન્ડ પ્રૂફ હોય. હા, સાઉન્ડ પ્રૂફ હોય અને એકદમ ક્લિયર વોઇસ કે તમે શ્વાસ લ્યો એ પણ તમને ત્યાં ખબર પડે એ રીતનું. તો એ રણજીતભાઈ નાડિયાના ત્યાંથી પહેલી વાર મેં સ્ટુડિયોના દર્શન કર્યા. પછી તાલમાં મારું એક આલ્બમ સોંગ આવ્યું, પછી ટેમ્પલમાં મારું પરમનન્ટ ફેમિલી હાઉસ કહેવાય એવું મારું આ ટેમ્પલ બની ગયું. અને અત્યારે 2-3 ગીતો છે. એક થનગનાટ સ્ટુડિયો છે ઈસનપુરમાં, ત્યાંથી પણ એક હમણાં દ્વારકાધીશનું એક ગીત સરસ મજાનું આવવાનું છે. અને આપ સૌ પણ એને નિહાળજો અને ખૂબ જ એને પ્રેમ આપજો એવી બધા પાસે આશા છે. કેમ કે એ ગીતમાં એવું છે ને કે અત્યારે આપણે પ્રાચીન ગીતો આપણે છે ને ભૂલી ગયા છીએ સાવ. આજનું જનરેશન જે છે ને એને ગમતું નથી એટલું. અત્યારનું જે ઢાકચુક જે છે ને એ વધારે ગમે છે લોકોને. એટલે અમે એવો પ્રયાસ કરીએ છીએ કે હા, લોકગીતોને આપણે આમાં રિવાઈવ કરીએ એ રીતનું, અર્બનમાં લાવીએ એ રીતનું. ઓકે, તો એ આવી રહી છે ટૂંક સમયમાં? હા, એ ટૂંક સમયમાં આવી રહ્યું છે. પણ એ આવે ત્યારે તો આપણે એમને ત્યાં સુધી રાહ જોવી પડશે. હા, ત્યાં સુધી રાહ જોવી પડશે. અને બસ મતલબ હવે જન્માષ્ટમીમાં જ અમે લોકો રિલીઝ કરવાના છીએ, એટલે 1-2 દિવસમાં જ એનું બધું બેનર ને બધું બહાર આવી જશે. થઈ જશે. હા, કમિંગ સૂન. ઓકે. જય ચામુંડા ડિજિટલ કાણોદર જોડાયા છે. એક મોગલ ની ફરમાઈશ છે તેમની. મોગલમાને યાદ કરીને મારે ગાવું હોય ત્યારે હે લેર કરાવે ભાઈ મોજા મોજ કરાવે ભાઈ, લેર કરાવે ભાઈ મના મોજ કરાવે ભાઈ, મારી ભગુડાની હે મારી રાણે હરની મોગલ મને લેર કરાવે ભાઈ, મારી ભગુડાની દેવી મના મોજ કરાવ ભાઈ. થેન્ક યુ સો મચ. જય મોગલમાં. છેલ્લા કેટલાક સમયથી જોઉં છું કે જે અહીંયા કલાકાર આવે છે ને કોઈને કોઈ હાલરડું ગવડું છું. તમને હાલરડું ફાવે? હા, મને ફાવે હાલરડું. પણ એની પહેલા જે પેલા ભાઈની મહાકાળી માની જે ફરમાઈશ હતી ને, એમનું મને એક ફેવરિટ ગીત, મારું ફેવરિટ છે મહાકાળી માનું, જે હું વચ્ચે ભૂલી ગઈ હતી. એ મારે મહાકાળી માને યાદ કરીને ગાવું હોય ત્યારે કેવું હોય. હે મારી પાવા વાળી માત રાજા પતઈને સમજાવે છે, હે મારી પાવા વાળી માત રાજા પતઈને સમજાવે છે, ભાન ભૂલેલો પતઈ રાજા તો હો, ભાન ભૂલેલો પતઈ રાજા માનો પાલવ પકડી બેઠો છે, એ તો દારૂના નશામાં મને રાણી સમજી બેઠો છે, હે મારી પાવા વાળી વાત રાજા પતઈને સમજાવે છે. આ ગીત મને છે ને બહુ જ ગમે છે. અને ઘણા બધા મહાકાળીમાંના તો બીજા ઘણા બધા ગીતો છે, એટલા માટે હું આ ગીત મારે રેડી કરીને ગાવું હતું, એટલા માટે મેં થોડો ટાઈમ લીધો એમની પાસેથી. ઓકે. અને હવે હાલરડાની જે તમારી ફરમાઈશ છે એના માટે હાલરડું મેં એક રાજનભાઈના ધવલભાઈના ત્યાં પણ એક ગાયું છે, એ ગાવું હોય ત્યારે કે જ્યારે કોઈ પણ લેડી પ્રેગ્નન્ટ હોય ત્યારે એને ખબર નથી હોતી કે એ બાળકને જન્મ આપશે કે બાળકીને જન્મ આપશે. અને આપણા ઇન્ડિયન રૂલ્સ પ્રમાણે આપણે જોઈ નથી શકતા કે ગર્લ આવશે કે બોય આવશે, આપણે ખાલી અઝ્યુમ કરી શકીએ એને. તો એના ઉપરથી એક ગીત બન્યું હતું અને એ ગીત મારે રજૂ કરવું હોય ત્યારે. અને આ ગીત સ્પેશિયલ જ્યારે હું પ્રેગ્નન્ટ હતી ને ત્યારે આ ગીત એ લોકોએ મારા માટે રિલીઝ કર્યું હતું, કે આપણને ખબર નથી કે શું આવવાનું છે, એના માટે સરપ્રાઈઝ હતું. એટલે હો દીકરી હશે તો મારી ખબર્યું લેશે, દીકરો હશે તો મારી જોડે રહેશે, કાન્હાજી આવે લક્ષ્મીજી આવે, કાન્હાજી આવે લક્ષ્મીજી આવે, મારા તે ફૂલડાને હાલોઈ ગાવે, મારા તે ફૂલડાને હાલોઈ ગાવે. એક પછી એક સોંગ. અને દર્શકો તમને આજે મોજ પડી રહી છે મને ખ્યાલ આવે છે, કારણ કે સતત તમે પણ અમારી સાથે એ જ રીતે જોડાયેલા છો. બીજી કેટલી કોમેન્ટ છે એમાં ફાલ્ગુની પોપટ. ઓકે ઓકે. ફાલ્ગુની બેન કેમ છો? ગણપતિ આયો રે આ ગીત થઈ જાય. હો ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો, ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો, ગજાનન આયો રિદ્ધિ સિદ્ધિ લાયો,
ધૂંધાળો આયો બપોરી ધી સીધી લાયો. થેન્ક યુ સો મચ. તો આ ગીત ફાલ્ગુની પોપટ માટે. શબીર મીર જોડાયા છે, ઓકે શબીરભાઈ. પ્લેબેક સિંગર. યસ, નમસ્કાર નેહલભાઈ. નમસ્કાર શબીરભાઈ પણ બહુ જ સારા એવા સિંગર છે અને એમના વાળ છે ને એકદમ કુરકુરિયા છે, એટલે પ્લેબેક સિંગરોની અલગ અલગ સ્ટાઇલો હોય. એટલે મને છે ને જ્યારે અમે લોકોએ ઘણા પ્રોગ્રામો ભાવનગરમાં સાથે કર્યા અને હજી પણ ઘણીવાર જામનગર ભાવનગર ક્યારે પણ પ્રોગ્રામ હોય સૌરાષ્ટ્ર બાજુના હોય તો એ મને યાદ કરે ઘણીવાર. એટલે એમનું નામ મને શબીરભાઈ યાદ ન રહે, એટલે હું છે ને એને કોડવર્ડથી મેગીભાઈ કહીને બોલાવું. એટલે વાળને કારણે. હા, એટલે એ બધા મને હસે અને એ લોકોને પણ એવું લાગે કે તમે છે ને સોનાક્ષી સિન્હા જેવા લાગો, એટલે તમારું નામ સોનાક્ષી આજથી એવું. મેં કીધું ના ભાઈ. શબીરભાઈ ખૂબ ખૂબ સ્વાગત તમારું અને બસ તમે આવતા રહો, નિયમિત આવતા રહો. હા. મને ખ્યાલ છે કે હમણાં રિસેન્ટલી તમે મુંબઈ હતા, તમારા ફોટોગ્રાફ જોઉં, હા. મારા લાઇકિંગ્સ પણ તમે જોયા હશે અને બસ હવે એકવાર સમય કાઢો એટલે ફરી એકવાર આપણે મોજ કરીએ. શબીરભાઈ આપણા ત્યાં આવી ગયા છે. અચ્છા, okay. અને ખૂબ સપોર્ટ છે એમનો પણ Okay. અને હું એમને પણ વર્સેટાઇલ સિંગર માનું છું. હા, કારણ બહુ કે સરસ. ગીત હોય, લોકગીત હોય, ભજન હોય, હા, હિન્દી અને હોય, એમનું વેરિએશન ગઝલ બહુ જ હોય. સરસ છે, બહુ જ મજા આવે. હા, એટલું બહુ પરફેક્શન સરસ. વાળું કામ હા. છે. અદ્ભુત અદ્ભુત. શબ્બીર મીર પછી રાજા ચેહર જોડાયા છે, ફાલ્ગુની Okay. પોપટ. Okay. એનું આપણે ગીત ગાયું કાનાબાર આરતી, તેઓ ક્લેપિંગ કરી રહ્યા છે. રબારી રામજીભાઈ તેઓ પણ આપણી સાથે છે, સ્વાગત. જયમીન સેનમાં એમની એક ફરમાઈશ છે સેમોજમાની ગીતની 2 લાઈન થઈ જાય. ઓકે. હો સેમોજમાના મઢડે હો રાજ, હો નાની ટૂચણાવજો, હો નાની ટૂચણાવજો, ઈટુ રે ચણાવજો, મઢડા બધાવજો, મારી માતાજીને હેતથી વધાવજો, મારી સેમોજ માના, મારી સેમોજ માના, હે મારી સેમોજ માના મઢમાં હો રાજ, કંકુડાની ઓકળી કરાવજો, સોનાની ટૂચણાવજો. થેન્ક યુ સો મચ. જય સેમોજમાં. અચ્છા, તમને એવો ક્યારે એવો ચેન્જ જોવા મળેલો કે જ્યારે મુંબઈમાં હતા હા. એટલે એ વખતે ત્યાં બોલિવૂડ કલ્ચર હોય હા. અથવા ત્યાંનું ગુજરાતી પણ થોડું અલગ છે, હા. ત્યાં પણ ડ્રામા ને બધું થાય છે, હા. પણ એ થોડીક લઢણ અલગ છે. હા. અને પછી અચાનક અહીંયા જ્યારે આવ્યા હો અને તમે જોયું હોય કે અહીંના ગીતો અલગ છે અથવા તો જે દેશી તાલના હોય છે, હા, તો તમને એ સેટ થતા સમય લાગ્યો હશે? એટલે એમાં એવું છે ને કે જ્યારે હું મુંબઈ હતી ને ત્યારે મેં ગાવાનું ચાલુ નહોતું કર્યું, મેં મેરેજ પછી ગાવાનું ચાલુ કર્યું છે. ઓકે હા, ઓકે. એટલે ઘણાનું કેવું હોય કે લેડીઝ સિંગર હોય ને કોઈ પણ, તો એને મેરેજ પહેલા ગાવાની છૂટ હોય અને મેરેજ પછી પછી નહીં. ઘણા બધા જવાબદારીઓમાં એ ગૂંચવાઈ જાય એટલે પછી બધું બંધ થઈ જાય તો ઓછું થઈ જાય. પણ મારામાં ઊંધું છે થોડું, ઊંધું છે. કે મને ફ્રીડમ તો ત્યાં પણ હતો ને અહીંયા પણ છે, પણ અહીંયા મને વધારે Support સપોર્ટ મળ્યો વધારે છે. છે, હા. મારા હસબન્ડનો સપોર્ટ છે. હા. કે ક્યારે પણ મને એને ક્યારેય ના નહીં પાડી હોય કે ક્યારે એને ઓફિસ બંધ કરવી પડતી હશે ને તો પણ એ કરી નાખશે, પણ મારા ફ્યુચરને કોઈ સારું એવું કામ થતું હોય કે કોઈ સારા વ્યક્તિને મળવા જવાનું હોય કે કાંઈ હોય તો એ એની ટાઈમ 24/7 મારી સાથે હાજર હોય. અને ક્યારે પણ ક્યાંયથી લેટ આવવાનું થયું હોય કે કાંઈ હોય તો એ બધું એડજસ્ટ કરી લે એની રીતે, એટલે વાંધો ના આવે મને. એટલે એટલો સપોર્ટ હા, છે. એટલે મેરેજ પછી આ બધું રાખવું ચાલુ અને જવાબદારીઓ સાથે બધું કરીને હેન્ડલ કરીને કામ કરવું એટલે મતલબ સારું છે, ડિફિકલ્ટ છે પણ મજા આવે છે, કેમ કે જે ગમતું કામ હોય ને એ આપણને ક્યારેય થાક ના લાગે એના વાત માટે. સાચી છે. હા, જગદીશ ઠક્કર, ઓકે નાઇસ સોંગ ફ્રોમ જગદીશ ઠક્કર એન્ડ જયંત ઠક્કર. ઓકે. જયંતભાઈ ઠક્કર, જય શ્રી કૃષ્ણ. ધવલ દેસાઈ, Okay. આપણે મિત્રો ગોગા મહારાજની લઈ લીધું છે, રાજા ચેહર એ પણ આપણે લઈ લીધું છે, સેમોજમાનું ગીત. ઉષાબેન મણિયાર, વાહ વાહ. અને જય મહાકાળીમાં, જય મહાકાળીમાં. વિશ્વ મ્યુઝિક કડી, કડીની મેલડી મને Okay. લહેર કરાવે, ઓકે. આ ગીતની ફરમાઈશ. હે લેર કરાવા ભાઈ મને મોજ કરાવા ભાઈ, લેર કરાવા ભાઈ મન મોજ કરાવા ભાઈ, મારી કડી ગોમની કડી ગોમની કડી ગોમની, હે મારી કડી ગોમની મેલડી મન મોજ કરાવા ભાઈ, મારી કડી ગોમની મેલડી મને મોજ કરાવે ભાઈ. થેન્ક યુ સો મચ. જય મેલડીમાં. ઓકે. નિર્મલ વાતડા, ઓકે. એક મેના પોપટ બે વાતે વળ્યા,
મારી ચેહર જેને મળ્યા. આહા. ફાવે આ ગીત? ના. અઘરું અઘરું ના આપો બાપા. આ તો અમને એમ થાય કે અમે જીપીએસસી પરીક્ષામાં બેસાડી દીધા હોય. દેસાઈ દેવરાજ, જયદીપોમાં, જ્યોતિ મજીઠિયા, વાહ સરસ. થેન્ક યુ સો મચ. રાજા ચેહર, લોરવાડાની ચેહરનું ગીત. ટીનાભાઈ, જય બોલે, હા મોજ હા. ઓકે, થેન્ક યુ સો મચ. રાજા ચેહર, ઓકે એ આપણે વાંચ્યું. રૂપલ નાયક, ઓકે. વસઈ રૂપલ નાયક, મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી. આ ઓકે ગીતની એમની ઓકે, ફરમાઈશ છે. રૂપલબેનની ફરમાઈશ છે ત્યારે. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વનરાવન, મારા તનના આંગણિયામાં તુલસીના વન, મારા પ્રાણ જીવન. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. ઓકે, શ્રીનાથજીને પણ આપણે અહીંયા યાદ હા. કર્યા. રાજા ચેહર, જીગર રબારી ખારા. ઓકે ઓકે, એમની ફરમાઈશ છે હોબલિયાના ગોગા મહારાજની ફરમાઈશ કરાવજો. આંબલિયાના હોબલિયા. હોબલિયા. જીગરભાઈ થોડું કંઈક ઈઝી લખો. હા. આ તો બહુ અઘરું છે, ફરી લખો, હું રાહ જોઉં છું તમારી. અને આ આલાપ રેકડીના કલાકાર નહીં એટલે થોડું અમને ઈઝી આપો. વંદના પંચમટિયા, ઓકે પંચમટિયા, જય જય ગણપતિ. ઓકે, આ મારા કાકી સાસુ છે અને બ્યુટિશિયન છે મુંબઈમાં. ઓકે, ક્યાં અને વાત હે. હા, બહુ જ સારું એવું નામ છે અને એમનું કામ પણ બહુ જ સરસ છે, નેચર પણ બહુ જ સારું. અને ખાસ જોવા જઈએ ને તો મને મારા હસબન્ડનો તો સપોર્ટ છે જ, અને સાથે સાથે મારા કાકી સાસુ છે ને એનો મને આમ શું કે એક લેફ્ટ હેન્ડ છે અને એક રાઈટ હેન્ડ છે ઓકે, એવું. ઓકે, એટલો support હા, એટલો સપોર્ટ છે. અને ક્યારે પણ કાંઈ પણ નવું ક્રિએટિવ કાંઈ પણ આવે ને તો એ મને શેર કરે કે જો હવે આવું કર. અને આ જે એમની ફરમાઈ છે ને જય જય ગણપતિ, જે મેં શરૂઆતમાં ગાયું શરૂઆતમાં જ, એ પણ મને એમને જ કીધું કે આ ગીત આપણે એકવાર તો રિલીઝ કરવું જ છે, તું એક વખત આ નાખે એ રીતના યુટ્યુબ પર એ રીતના ગાઈને. અને એમને મારો અવાજ પણ ગમે છે અને ઘણી વખત ઘણા બધા ભજનો પણ હોય, અને મેઇન તો એ છે ને સાંઈ ભક્ત છે, એટલે મારે કાકી માટે ગાવું હોય સાંઈ બાબાને યાદ કરીને ત્યારે કેવું ગવાય. જય જય ગણપતિ તો મેં ગાઈ નાખ્યું, તમે થોડા લેટ હતા, પણ સાંઈ બાબા માટે મારે ગાવું હોય ત્યારે કેવું પણ ગવાય. ઇન્ટરવ્યુ ફરીથી જોશે તો એમને ગીત હા, એ ગીત શરૂઆતમાં જ આવી જશે. હા, એટલે સાંઈ બાબા માટે ગાવું હોય ત્યારે. હો થોડા ધ્યાન લગા, थोड़ा ध्यान लगा, साईं दौड़े चले आएंगे. थोड़ा ध्यान लगा, साईं दौड़े चले आएंगे. સોરી, એક બીજું એક સાંઈ બાબાનું ગીત છે, એ પણ સરસ જ છે, એ ગાવું હોય ત્યારે. આપણે લઈએ થોડી વારમાં લઈએ સાંઈ બાબાનું. મેહુલ સલાટ જોડાયા છે, ગોગો મહારાજનું એક ગીત. મિત્રો આપણે લઈ લીધું છે, પણ તમને વિનંતી કરું છું કે જે ગીત આવી ગયા છે તો કદાચ રિપીટમાં પણ તમારે જોવું હોય તો આ જ લિંક તમે ખોલશો તો તમને એ જોવા મળશે. હા, એટલે સાંઈ બાબાનું ગીત આપણે લઈ જ લઈએ હવે. हो मेरे घर के आगे साईं राम, तेरा मंदिर बन जाए. मेरे घर के आगे साईं राम, तेरा मंदिर बन जाए. जब खिड़की खोलो तो तेरा दर्शन हो जाए. जब खिड़की खोलो तो तेरा दर्शन हो जाए. मेरे घर के आगे साईं राम, तेरा मंदिर बन जाए. मेरे घर के आगे साईं राम, तेरा मंदिर बन जाए. થેન્ક યુ સો મચ. સરસ, થેન્ક યુ સો મચ. જીગરભાઈ તમે ફરી મોકલો. વંદના એમની આપણે આ જોયું, વંદનાબેનનું દેસાઈ દેવરાજ, સદીમાનું એક ગીત થઈ જાય. અને એ કહે છે કે મેં આપકા બહુત બડા ફેન હું. થેન્ક યુ સો મચ. અને સદીમાને યાદ કરીને ગાવું હોય ત્યારે કેવું ગવાય.
હે એક વન વાગડે તલાવડી રે પોણી જગમગ, હે જગમગ પોણી જગમગ, સધી ચલાવજો ને આખું જગ, જગમગ પોણી જગમગ, મારી સધી ચલાવજો ને આખું જગ, હે મારી સધી છે વટવાળી રે પોણી જગમગમાં. ઓકે, દેસાઈ પાર્થ જોડાયા છે વિશ્વ મ્યુઝિક કડી, ફાલ્ગુની પોપટ, Okay. દેસાઈ પાર્થ. ફાલ્ગુની પોપટની ફરમાઈશ છે જ્યોતિ ફિયા, Okay. ફરમાઈશ ઓ દ્વારકાવાળા. ઓકે, જ્યોતિફિયા, જય શ્રી કૃષ્ણ. અને દ્વારકાધીશને યાદ કરીને તમારા માટે ગાવું હોય ત્યારે કેવું ગવાય? હો દેવ દ્વારિકાવાળા, સોનાની નાગરીના રાજા, શામળિયા શેઠ અમારા, સોનાની નાગરીના રાજા, શામળિયા શેઠ અમારા. થેન્ક યુ સો મચ. ખૂબ સરસ. કૌશિક રાયકા, જ્યોતિ મજીઠિયા, ઓકે જય શ્રી જલારામ બાપા, ઓકે, જય રાજા જલારામ ચેહર, બાબા. લોરવાડાની ચેહર, ઓકે અને જીગર રબારી ખારા. ઓકે શામળાના ગોગા મહારાજની ફરમાઈશ કરાવો. ઓકે, શામળાના ગોગાજી આવું કંઈક મહારાજ easy આપો, તમે વિચારી શકીએ. અને શામળાના ગોગાજી મહારાજ માટે મારે ગાવું હોય ત્યારે કેવું ગવાય? હો વિદેશ ફરવા પ્લેન જોવે, ઇન્ડિયા ફરવા ટ્રેન જોવે, વિદેશ ફરવા પ્લેન જોવે, ઇન્ડિયા ફરવા ટ્રેન જોવે, હોંભળ મારા ગોગા રે વિઝા નહીં તારું વેણ જોવે, હોંભળ મારા ગોગા રે વિઝા નહીં તારું વેણ જોવે. થેન્ક યુ સો મચ. જય ગોગા મહારાજ. એનું વેણ થઈ જાય તો પછી વિઝા મળી હા, જાય. એટલે વિઝા મળી જાય. દેસાઈ પાર્થ, લાલા બુવાજીની ચેહરમાં, ઓકે ધરણ ગામ. પાર્થ, સ્વાગત છે આપનું. વિશ્વ કડી મ્યુઝિક કડી, અમે રહ્યા ગોમડાના દેશી. કશો વાંધો નહીં, ચિંતા ના કરો. ફાલ્ગુની પોપટ, એમની આપણે લઈ લીધી છે. દેસાઈ એટલે આ પાર્થ. ગીત છે અમે રહ્યા ગામડાના દેશી. તમે સાંભળ્યું છે? અચ્છા, એવું એટલે કે છે? ઓકે, મેં કીધું એવી ચિંતા ના કરો, અમે દેશી જ છીએ તો લઈ લઈએ. વિશ્વ એક હમણાંનું લેટેસ્ટ ગીત છે. એટલું બધું તૈયાર નથી કર્યું પણ ટ્રાય કરીશ તમારા માટે ભાઈ. હે અમે રહ્યા ગોમડાના દેશી, તમે રહ્યા પરદેશી, એવું જ કંઈક છે પણ હજી મારે તૈયાર કરવાનું બાકી છે ભાઈ. એટલે તૈયાર થઈ જશે પછી એક વખત પાછી લાઈવ આવીશ ત્યારે તમારી આ ફરમાઈશ પૂરી કરીશ. મને તો એ જ ખબર નહોતી કે આ ગીત છે. મને એમ કે કહે છે કે અમે દેશી છે, મેં કીધું અમને ના, કોઈ ના, વાંધો ના. નથી. ઓકે, ધવલ દેસાઈ, Okay. પાન લીલું જોયું વાહ, ને તમે યાદ આવ્યા. યસ. ધવલભાઈ દેસાઈ માટે ગાવું હોય ત્યારે કેવું હોય? પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ, એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ. થેન્ક યુ સો મચ ભાઈ. આરડી ગેમિંગ છે ઓકે અને મામી હિન્દી સોંગ ગાશો. ઓકે, હિન્દી સોંગ. હિન્દી સોંગમાં એક મારું ફેવરિટ છે જે મને લોકો છે ને ઘણા બધા લોકો એવું કહે કે તમારી સ્માઇલ બહુ સરસ છે, એટલે જ્યારે મને કોઈ એવું કહે ને તો મને એક જ ગીત યાદ આવે અને એ મારા હસબન્ડ માટે હું ગાઉં ત્યારે. હો મુસ્કુરાને કી વજહ तुम हो, गुनगुनाने की वजह तुम हो जिया जाए ना जाए ना जाए ना और पिया रे, और लम्हे तू कहीं मत जा, हो सके तो उम्र भर थम जा,
हो जिया जाए ना जाए ना जाए ना और पिया रे. ઓકે, ખૂબ સરસ. અને તમને લવ યુ મામી. થેન્ક યુ સો મચ. ઓકે, દિવ્યા પોપટ, ઓકે 4 પૈડાવાળી ગાડી. ઓકે 4 બંગડી વાળી ગાડી. હે મારા વીરા પ્રયાગ તને લાડી લાઈ દઉં, મારા નનચક વીરા તને લાડી લાઈ દઉં, હે તારી લાડડીને ફરવા ઓડી ગાડી લાઈ દઉં, તને 4 પૈડા વાળી ગાડી લાઈ દઉં વીરા, 4 બંગડી વાળી ઓડી લાઈ દઉં. બસ જલ્દી ઓડી આવી જાય એવી પ્રાર્થના. થેન્ક યુ. જીતુ રાબારીની કોમેન્ટ છે, Okay. ધોનોટ ગામની હા. 77 માનું ગીત થઈ જાય. ઓકે ધનોટ ગામની. હમ. ઓકે. હો લેર કરાવો ભાઈ મના મોજ કરાવો ભાઈ, લેર કરાવો ભાઈ મના મોજ કરાવો ભાઈ, મારી ધનોટ ગામની ધનોટ ગામની ધનોટ ગામની, હે મારી ધનોટ ગામની માડી મના લેર કરાવો ભાઈ, મારી ધનોટ ગામની માડી મના મોજ કરાવો ભાઈ. થેન્ક યુ સો મચ ભાઈ. 1 કલાક 25 મિનિટ થઈ ગઈ, તમને એવું ખબર છે? પડી? ઓ બાપરે ના. અમે લોકો જ્યારે ઇન્ટરવ્યુ ચાલુ કરવાના હતા તો મને નેહલભાઈ મને એવું કીધું કે આપણે અડધી કલાક જેવું થશે, તો મેં કીધું કે કઈ વાંધો નહીં, લોકોને જ્યાં સુધી મોજ રહેશે ત્યાં સુધી આપણે કરીશું એ રીતના. અને આ તો 3 ગણું થઈ ગયું, મતલબ 1 કલાક ને 1.5 કલાક થઈ ગયું. બરાબર ને? હવે બહુ એ નહીં કરું, પણ Okay. થોડીક ફરમાઈશ છે આપણે હા હા લઈએ. ઓકે બરાબર. હમ. સાગર રસાણા, Okay. અને તે કહે છે કે ખટોણાની સેમોજનું ગીત થઈ જાય, Okay. અને એમનું નામ લેજો, સાગર રસાણા. ઓકે સાગરભાઈ રસાણાની જ્યારે ફરમાઈશ હોય અને ખટોણાના સેમોજમાંને યાદ કરીને ગાવું હોય ત્યારે કેવું ગવાય? હે જગમગ પોણી જગમગ, જગમગ પોણી જગમગ, મારી સેમોજ માડી કરે, હો જગમગ પોણી જગમગ, સેમોજ જણાવજો ને આખું જગ, હે જગમગ પોણી જગમગ, મારી સેમોજ ચલાવજો ને આખું જગ, મારી સેમોજ છે વટવાળી રે પોણી જગમગ, મારી ખટોણાની સેમોજ છે વટવાળી પોણી જગમગ. થેન્ક યુ સો મચ ભાઈ. સાગરભાઈ, તમે હવે હેપી થઈ ગયા છો. ઓકે, બીજી દેસાઈ અંકુર, ઓકે અને એમની ફરમાઈશ છે ચેહરમાંનું એક ગીત થઈ જાય. ઓકે ચેહરમાંને યાદ કરીને ગાવું હોય ત્યારે, હો ચોંદો પૂછે સૂરજને, સૂરજ પૂછે ચોંદાને, ચોંદો પૂછે સૂરજને, સૂરજ પૂછે ચોંદાને, ખટોણાના સેમોજ માડી ચેવા મારા ભાઈ, ચેવા મારા ભાઈ, અલ્યા નોમના લેવાય નકર મજા આવે નહીં, કહું છું નોમના લેવાય નકર મજા આવે નહીં. આપણે ચેહરમાંનું ગાવાનું હતું ને? નામ ના લેવાય નહીં તો મજા ના આવે. હા. પણ સૌથી મહત્વની બાબત એ છે હા. કે તમને દર્શકોને 2 વસ્તુ એક સાથે મળે છે. હા. એક તો ઇન્ટરવ્યુ મળે છે, હા. કારણ કે કલાકારના ગીતો તો તમને યુટ્યુબ પર મળી જાય, પણ કલાકારનું બેકગ્રાઉન્ડ, ક્યારથી શરૂઆત કરી હતી, સ્ટ્રગલ કેવી રહી. હવે એમના કેસમાં વાત કરીએ તો જે એક સૌથી મોટો ચેન્જ એ છે કે મેરેજ પછી પ્રોફેશનલી વર્સેટાઇલ સિંગર તરીકે ઉભરી હા. આવ્યા. તો આ બધી બાબતો છે એ તમને નોર્મલી યુટ્યુબમાં નથી મળતી. હા. તો એક, અને બીજું કે હવે તો આપણે વાત કરી ને કે હવે ધારો કે કોઈને ફરમાઈશ હોય કે વિશ હોય કે બર્થડે હોય, હા. તો હવે 251 નો તમારે ચાંદલો હા. લખાવવો પડશે. હા. અને 251 એટલે એકદમ નાની અમાઉન્ટ થઈ આપણા માટે. આપણે નીચે કઈ પણ વસ્તુ લેવા જઈએ તો 500 રૂપિયા તો આરામથી થઈ જોઈ જાય જઈએ છે. અત્યારે. અને અને અત્યારે આપણે જોવા જઈએ તો ગાયોને પ્લાસ્ટિક ને જે તે વસ્તુઓ રસ્તાની ખાય છે અને બીમાર પડે છે. અને આપણું જે અત્યાર સુધી જે આપણે પેલાની જે રીતિ રિવાજ અને પેલાનું જે છે કલ્ચર એ આપણે ભૂલતા જઈએ છીએ અત્યારે હવે આજની પેઢીમાં. તો એને પણ આપણે સાથે લઈને ચાલીએ તો આ એક એવો આઈડિયા છે અમને લોકોને. હવે જોઈએ આપણે લોકોનો શું એમાં પ્રતિસાદ response આવે મળે છે, છે, રિસ્પોન્સ બિલકુલ. શું આવે છે એના પરથી આપણે જોઈશું. બાકી બર્થડેના ગીત અને તમારો જે અમારા માટે પ્રેમ છે એ તો અવિરત રહેવાનો જ છે અને હંમેશા રહેશે રહેશે. એવું. દેસાઈ પાર્થ જોડાયા છે, Okay. મેહુલ ઠાકોર જોડાયા છે, જીતુ રબારી, મેહુલ ઠાકોર, ઓકે ભરત બાલસાસણ, ઓકે રાજુભાઈ ચરમટા પરિવાર,
આખો પરિવાર આપણી સાથે જોડાયા છો, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. બાલતા બાલ સાસણ ગામનું નામ છે છે અને ભુવાજી છે રાજુભાઈ ચરમટા. ઓકે, એમના માટે મારે ગાવું હોય ત્યારે કેવું ગવાય? હા. હે સિંહ તો સિંહ કેવાય, જંગલના રાજા કેવાય, હે એની હમૂટણી કરાય ના. એ સિંહ તો સિંહ કેવાય, રાજુભાઈ મારા હાવજ કેવાય, હે એની હમું કલર કરાય ના. જ્યારે આખો પરિવાર આપણને જોતો હોય ને ત્યારે એમના માટે ગાવું પડે. બિલકુલ બિલકુલ બિલકુલ. દેસાઈ અંકુર તેઓ ખુશ, તમે એમના માટે ફરમાઈશ પૂરી કરી. થેન્ક યુ સો મચ ભાઈ. મેહુલ ઠાકોરની એક ફરમાઈશ છે, ગોગાનું કોઈ ગીત થઈ જાય. મેહુલ ઠાકોર. ઓકે, ગોગા મહારાજ માટે ગાવું હોય ત્યારે હે કાળો ધોળો કાબરો ઘોડો નેહડે હાલ્યો જાય, કાળો ધોળો કાબરો ઘોડો માર્ગે હાલ્યો જાય, ધારીને જોવું મારો ગોગો રોણો જાય, ધારીને જોવું મારો ગોગો રોણો જાય. એક બાબત મને એ ખ્યાલ છે કે તમે નવરાત્રીના એના પણ શોઝ કરો છો ખાસ, તો એની થોડી વાત કરું કે 9 દિવસ નોર્મલી તમારું ક્યાં પેક બુક હોય છે, પછી ક્યાં ક્યાં આગળ તમે કરેલા છે, અને નવરાત્રીના ગીતોની વાત કરીએ કે ગરબાની વાત કરીએ, તમારું ફેવરેટ ગીત કે ગરબો કયો? હા, નવરાત્રીની વાત માટે તો એવું છે ને કે મારું મેં જ્યારે કરિયર ચાલુ કર્યું 2014-15માં મેં જ્યારે ચાલુ કર્યું તો નવરાત્રીથી જ શરૂઆત કરેલી. ઓકે. હા, અને નવરાત્રીમાં પેલા હું સુગમ ગાતી હતી, પેલા 2-3 વર્ષ મેં સુગમમાં ગાયું. તો નવરાત્રીમાં પેલી નવરાત્રી મારી એવી હતી ને કે એ ઓર્ગેનાઇઝર ભાઈએ મને બુક કરેલી નવરાત્રીમાં, ત્યારે મેં કંઈ જ નહોતું પૂછ્યું એમને, પેમેન્ટ નહીં, કંઈ જ નહીં, ખાલી મને સ્ટેજ મળે છે એટલા માટે એ રીતના. તો એ ભાઈ મને 4 થી 5 કલાક ઊભા રાખતા, એક જ ગરબો ગવડાવતા, અને એ ગરબો મેં પછી જ્યારથી આટલા વર્ષોમાં મેં એ ગરબો ક્યારેય નથી ગાયો, કેમ કે એ આખી નવરાત્રી એક ગરબો ઊભો રહીને મેં 4 કલાક ઊભા રહીને 9 દિવસ એ જ ગરબો ગાયો છે. એટલે મારો ટર્ન આવે ને ગાવાનો એટલે મારી એક જ ગરબો ગાવાનો, બસ પછી ઊભું રહી જવાનું પાછું. કેમ કે શું હોય કે ઓર્ગેનાઇઝર લોકોને પણ ડર હોય કે સામેવાળાનું પરફોર્મન્સ કેવું હશે, ઓડિયન્સ બધું સામે હોય. હા હા, અને મોટા શોઝ હોય એટલે આપણે થોડું એ લોકોને પણ એવું હોય. અને એ ગરબો એવો હતો ને, માથે મટુકલી મહિની મેલે હું મહિયારણ હાલી રે ગોકુળમાં, હો મોરા કાન મોજને હરિવાલા, હો મોરા શ્યામ મોજને હરિવાલા. ત્યાર પછીથી ધીમે ધીમે અમારી નવરાત્રી લેવાની પણ શરૂઆત થઈ. નવરાત્રી પછી જે પણ ગણેશો મતલબ જે પણ પ્રોગ્રામો આવતા હોય, દિવાળી છે આ તે બધું જે પણ, પછી જાન્યુઆરીમાંથી લગ્ન ગીત ને આ બધું ચાલુ થતું હોય, એટલે પછી અમારું જે એકવાર શું કહેવાય પાણીમાં ડૂબકી મારી દીધી એટલે તરતા આવડી ગયું. મેં ક્યાંય શીખ્યું નથી પણ હવે શીખવાનું હું ચાલુ કરું છું. એટલે શું કે મારી રેન્જ વધે એના માટે હું અત્યારે ક્લાસ જોઈન કર્યા છે, મેં 2 મહિના થયા એના માટે. તો એવું થાય કે આપણે કલાકાર છીએ તો જેટલું પણ શીખીએ એટલું ઓછું જ છે. નવું અપડેટ રહેવું જ પડે માર્કેટમાં, તો જ આપણે ચાલીએ આગળ. એટલે નવરાત્રીઓમાં તો એવું છે કે ઘણી વખત હું ઇન્ડિવિજ્યુઅલ પણ જાઉં, એમાં મેં રાકેશભાઈ બારોટ સાથે પણ નવરાત્રી કરેલી છે, અને ઇન્ડિવિજ્યુઅલ ઘણા બધા લોકો સાથે મેં નવરાત્રીઓ કરેલી છે, અને છેલ્લા 2 વર્ષથી હું મારા બેનર પર જ નવરાત્રી કરું છું. અને વચ્ચે તો હમણાં કોરોના આવી ગયો છે એટલે હવે આવતી નવરાત્રીનું ખબર નથી કઈ રીતનું છે એમ, પણ કે ત્રીજી લહેર ના આવે તો પછી આપણને સરસ રીતે નવરાત્રી અને મેરેજ શોસ ને બધું જ નોર્મલી પછી થાય. અત્યારે બુકિંગ્સ તો ચાલુ થઈ ગયા છે, ઇન્ક્વાયરીઓ પણ આવે છે, એટલે હવે જોઈએ કદાચ કોરોના દાદા આપણી ઉપર કૃપા કરે અને વયા જાય પાછા તો કંઈક આપણું તો આપણને કંઈક સારી પરમિશન મોદી દાદા આપે અને આગળ આપણે બધા લોકોને નચાવી શકીએ, મજા કરાવી શકીએ. આપણે પ્રાર્થના કરીએ, કારણ કે દરેક કલાકારની અત્યારે પરિસ્થિતિ એ રીતે છે. હા, અને બધા લોકો ઘરે રહીને પણ હવે કંટાળેલા છે. ક્યાં સુધી? હા, ક્યાં સુધી રહેવું એવું થાય છે. અમે લોકો કલાકાર લોકો પણ હવે એવું થાય કે હવે બસ થઈ ગયું એવું થાય. ના ના, બિલકુલ, અને 100%ની વાત છે. અચ્છા, અત્યાર સુધીના જે તમારા અનુભવ હોય એમાંથી કોઈ કેટલાક કિસ્સા એવા હોય કે આપણને હંમેશા યાદ રહી જાય. એક રીતે એ છે કે ઘણીવાર આપણે ધાર્યું ના હોય અને અચાનક કોઈ ગીત કે ફરમાઈશ આવે, અથવા ઘણીવાર કોઈ સરપ્રાઇઝિંગલી કોઈ આપણને એમ થાય કે આ ગીત આટલું કદાચ ઠીક ચાલશે ને એની બદલે સુપરહિટ ચાલ્યું હોય, આવા ઘણા કિસ્સા હોય. તમારા કિસ્સામાં એવું કોઈ? એક વખત એવું હતું કે નવરાત્રીમાં જ એક જગ્યાએ નવરાત્રી હતી અને ત્યાં આખી સોસાયટીની એ લોકોએ નવરાત્રી કરેલી હતી, અને હું ત્યારે ઇન્ડિવિજ્યુઅલમાં બુક થઈ હતી. અને નવરાત્રી આમ જોવા જાય તો માતાજીનો પર્વ કહેવાય,
બરાબર છે. બરાબર ને? 100%. પણ એ જગ્યાએ નવરાત્રી એવી હતી, એ દિવસ અલગ અલગ દિવસ અલગ અલગ જગ્યાએ નવરાત્રી હતી. તો એ દિવસે એ સોસાયટીમાં નવરાત્રી એ રીતની હતી કે ત્યાં આખા સોસાયટીના લોકો બધા કાનુડાને જ માને, ઓકે અને એક પણ માતાજીનો ગરબો ન આવવો જોઈએ. ઓકે 4-5 કલાક જેટલા પણ ગરબા ગાઓ એ બધા ભગવાનના કાનુડાના જ જ, કૃષ્ણ ભગવાનના જ. એટલે એ કૃષ્ણ ભગવાનના પણ ઘણા બધા ગીતો છે જ, પણ આપણે નવરાત્રીની તૈયારી કઈ રીતના કરી હોય કે માતાજીને અનુલક્ષીને કરી 100% હોય. વાત છે. હા, એટલે 80% માતાજી આપણા પોઈન્ટ ઓફ વ્યૂથી હોય અને 20% કાનુડા હોય, બરાબર એ છે. રીતના. પણ આ તો એ ઊંધું થઈ ગયું બધું. એટલે એ એક મારા માટે એક યાદગાર પ્રસંગ રહ્યો. અને ત્યાર પછી તો મેં મતલબ 100% જ આપવાનું, બધું જ લઈને જઈએ. બધું જ લઈને જવાનું. એટલે જ મેં ગઈકાલે પણ આપણી મેસેજથી વાત થઈ તો મેં કીધું મારી છે ને આદત છે એવી કે હું ક્યાંય પણ જાઉં ને તો હું તૈયારીમાં જાઉં છું. હા, હા. એટલે એ એક શીખ મળી છે ત્યાંથી. અને એ દિવસે પણ આજ સુધીમાં ક્યારેય આટલા વર્ષમાં 8 વર્ષ થયા મને આ ફિલ્ડમાં, પણ ક્યાંયથી એવો રિપ્લાય નથી આવ્યો ક્યાંયથી કે ના મજા ના આવી એવું. વાત બિલકુલ એટલે સાચી છે. એક આપણા માટે ગર્વની વાત છે કે આપણી મહેનત છે એ સાર્થક થઈ રહી છે. સાર્થક થઈ રહી છે. જીતુ રબારી કહે છે કે એકવાર મારું નામ લો. ઓકે, જીતુ ધાનોટ. જીતુભાઈ ધાનોટ, જય માતાજી. થેન્ક યુ તમે અમારી સાથે જોડાયા એના માટે. બરાબર જીતુભાઈ, તમારું નામ લેવાઈ ગયું, તમારી ફરમાઈશ પૂરી. ઓકે, અંત્રોલી સુરતથી જહુ મેલડી ધામ, ઓકે એમનું એક ગીત ગાઓ. ઓકે. અંત્રોલી સુરત જહુ મેલડી ધામ. જહુ મેલડી ધામ માટે અંત્રોલી સુરતથી આપણા ભાઈ ગવડાવતા હોય ત્યારે એમના માટે ગાવું હોય ત્યારે મેલડીમાં, જહુમાં અને મેલડીમાં માટે મારે ગાવું હોય ત્યારે કેવું ગવાય? હે મના માવતર મળો તો મારી જહુ મેલડી મળજો. હે મના માવતર મળો તો મારી જહુ મેલડી મળજો. હે મારા મોની તું માને બાપ, હે મારા મોની તું માને બાપ. માવતર મળો તો મને જહુ મેલડી મળજો. થેન્ક યુ સો મચ. જય માતાજી. ધવલ દેસાઈ જોડાયા છે. ઓકે કદમ કેરી ડાળો બોલે હા, હા. શ્રી કૃષ્ણ શરણમ મમ. ઓકે પલ્લવી કપૂરિયા જોડાયા છે. ઓકે. એક હિન્દી ગીત થઈ જાય લગજા ગલે. ઓકે. પલ્લુ આંટી મારા બહુ જ ખાસ, મારા મતલબ કાકી સાસુની જે મેં વાત કરી ને, જી, જી, જી. એમના બેસ્ટ ફ્રેન્ડ છે. અને અમે લોકો બધા આમ એક ફેમિલી, એટલે આમ ફ્રેન્ડ છે, પણ અમે કોઈ દિવસ એવું રાખ્યું જ નથી કે અમે ફ્રેન્ડ છીએ. એ રીતનું અમારું ફેમિલી જ છે અને હું એને મમ્મીની જેમ જ માનું એ રીતના એમ. એટલે પલ્લુ આંટી માટે મારે ગાવું હોય ત્યારે લગ જા ગલે કે ફિર યે હસી રાત હો ન હો, शायद फिर इस जन्म में मुलाकात हो न हो. लग जा गले से फिर. અને એક વાત કહેવાની હતી કે અમે લોકો જ્યારે પણ મુંબઈ જઈએ ને તો અમારો ફિક્સ હોય દિવસો અમુક કે આ દિવસે અમે લોકો બેસીને બધાની ફરમાઈશો પૂરી કરશું. એટલે ફેમિલીમાં પણ અમારે એવું ને કે ખબર પડે ને બધાને કે અમે લોકો અહીંયા અમદાવાદથી ત્યાં જવાના છીએ. અમે લોકો અમદાવાદમાં અમે 4 જ જણા અહીંયા રહીએ, બાકી આખું ફેમિલી અમારું મુંબઈમાં જ છે. ઓકે. હા, તો બધાને ખબર પડે ને એટલે એક દિવસ અમે લોકો એવો ફિક્સ કરીએ. અને એ દિવસે અમારા ઘરનું જ્યારે જમવાનું હોય ને 40 થી 45 જણાનું અમે ઘરે બનાવીએ જમવાનું. અને અમે ડાયરો જમાવીને બેઠા હોય, બધાની ફરમાઈશો હોય, પછી હાઉઝી રમીએ, એ રીતના મજા કરીએ. એ રીતના એટલે અમે વર્ષનો એક દિવસ એવો રાખીએ કે જ્યારે બધા સાથે મળીએ મુંબઈના ઘરે. હા, ગેટ ટુગેધર કરીએ. અને લોકો ત્યાંના ફેમિલી રિલેટિવ્સ પણ એમ જ કહે કે યાર તમે લોકો અમદાવાદથી આવો ને ત્યારે જેવી મજા આવે ને એવી અમે આમ રૂટીનમાં મળવા આવીએ ને આ લોકોને ત્યારે નથી આવતી. વાત સાચી છે. અને ધવલ દેસાઈ કદમ કેરી ડાળી. ઓકે, ધવલભાઈ દેસાઈ માટે મારે ગાવું હોય ત્યારે કેવું ગવાય? શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. કદંબ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. યમુના કેરી પાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. આંબલિયાની ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. આ ગીત તો છે ને બહુ જ મોટું છે,
પણ સરસ છે ગીત. થેન્ક યુ સો મચ ભાઈ આ ફરમાઈશ કરી એના માટે. બિલકુલ. યસ. અને દર્શક મિત્રો, મહત્વની બાબત એ છે કે જે હમણાં વાત થઈ ને કે અમે લગભગ મેં કહ્યું હતું આપણે અડધો પોણો કલાકની તો તૈયારી રાખજો, યસ. પણ જો લાઈવ ઇન્ટરવ્યુની મજા આ છે કે જે એમને મજા આવે, મને મજા આવે અને સૌથી વિશેષ તમને મજા આવે, કારણ કે તમારી ફરમાઈશ લેવાય. અને મને સૌથી વધારે ગમે તમે હોમવર્ક સાથે આવો છો. એમના જે ગીતો છે એમણે કહ્યું ને કે એ જે શરૂઆતના ગીતો કદાચ એમના ધ્યાનમાં ના હોય, પરંતુ તમે ભૂલ્યા નથી. તો બસ આ જ રીતે તમારો પ્રેમ છે એ દર્શક મિત્રો સતત તમે આપતા રહેજો. પાછળથી જે મિત્રો છે એમની આપણે હવે કોમેન્ટ્સ નથી લેતા, પણ નામ એકવાર હું વાંચી લઉં છું, તમને એમ ના થાય કે નામ ના લીધું. આર્યન જોડાયા છે, રૂપલ નાયક જોડાયા, જ્યોતિ મજીઠિયા જોડાયા, જગદીશ ઠક્કર જોડાયા. ઓકે. અને નિલભાઈ, હું ઠક્કર છું એટલે મારે જલારામ બાપાને તો આજે યાદ કરવા જ જોઈએ. બિલકુલ બિલકુલ બિલકુલ. બરાબર ને? તો જલારામ બાપા માટે મારે ગાવું છે. અને પ્લસ બીજું એક કે મારા દર્શક મિત્રો મારી સાથે જે જોડાયા છે એમને પણ મારે એક છેલ્લું ગીત ગાઈને બાય બાય કેવું છે. તો પેલા જલારામ બાપાનું એક ગીત લઈ લઉં સરસ મજાનું. હો રામ નામ કે હીરે મોતી મેં બિખરાઉં ગલી ગલી, લઈ લો રે કોઈ નામ બાપાનું, સંત છે આ સત્સંગી, ભજ મન બાપા જલારામ, ભજ મન બાપા જલારામ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. અને કહેવાય ને કે જલારામ બાપા આજે રિસેન્ટલી જ જે કોરોના પીરિયડ પછી ફરી એકવાર જે મંદિરના દ્વાર ખોલ્યા છે, તો સૌ ભક્તો છે એમાં પણ એક પ્રકારે હરખની લાગણી છે. અને દ્વારકાધીશના મંદિરનું જે રીતના તમે કીધું ને કે એક સત છે કે આ રીતના કોઈ આંચ ના આવી અને આખી વીજળી એમાં સમાઈ ગઈ, એ જ રીતનું આપણે વીરપુરનું પણ જોઈએ તો એક અત્યારના જમાના પ્રમાણે અત્યારનો યુગ છે, તો આપણે આપણા ઘરે પણ આપણે પર્સનલી જોઈએ ને કે કોઈ 5 જણા જમવા આવવાના હોય ને તો આપણે આમ બે બાકડા થઈ જાય કે શું બનાવશું, પૂરી પડશે કે નહીં, ઘટશે કે નહીં જમવાનું. પણ ત્યાં અવિરત અખંડ આ જે થઈ રહ્યું છે, અન્ન ક્ષેત્ર ચાલી રહ્યું છે, ત્યાં લાખો લોકો ગમે ત્યારે આવીને જમે છે, તો એ ખૂટતું નથી અને કોઈનું દાન પણ લેવાતું નથી ત્યાં. તો મતલબ આ એક અમારા સમાજ માટે અને મને એક પ્રાઉડ ફીલ થાય કે હા મારો પણ આ કુળમાં જન્મ થયો છે અને મારા સમાજનો પણ મને ઘણો બધો સપોર્ટ છે. એના માટે તમારા બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર. અને બધાના નામ લઈને પછી આપણે એક ગીત ગાઈ નાખીએ છેલ્લું. બિલકુલ. ધવલ દેસાઈ એ કહે છે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ધવલભાઈ, ખૂબ સરસ ઇન્ટરવ્યુ રહ્યો. થેન્ક યુ. ભરત ડિંડોર ઓફિશિયલ જોડાયા છે. ઓકે. ધવલ દેસાઈ, વિશ્વ મ્યુઝિક કડી, ઓકે. ચેહર રામ મ્યુઝિક, ઓકે. જહુ મેલેડી ધામંત્રોલી સુરત, રબારી હીરાભાઈ, યસ, અને જ્યોતિ મજીઠિયા, આશીષ રસાણા. તો મિત્રો પાછળથી જે મિત્રો જોડાયા છે ને આગળ પણ કદાચ કેટલીક ફરમાઈશ અમે નહીં લઈ શક્યા હોય તો એ બદલ દિલગીર છીએ, પણ અંતમાં તમામ માટે એક સરસ મજાનું ગીત ગાઈએ છે. જે લોકોની ફરમાઈશ નથી લેવાઈ એ પણ આ ગીતને એ ફરમાઈશ રૂપે ગણી લે એવી મારી ઈચ્છા છે. એટલે આ ગીત જ એવું છે કે બધાની માફી જ માંગવાની છે એમાં, કે કદાચ કોઈનું ગીત બહુ બધી કમેન્ટ્સ લાઈનમાં આવેલી છે અને રહી ગયું હોય તો એના માટે આ ગીત છે. અને આ વિડીયો જ્યારે અપલોડ થશે ત્યારે પણ તમે નિહાળી શકો છો. અને આગળના જે પ્રોગ્રામો અને જે લાઈવ શોઝ છે એનું પણ અમારું બુકિંગ ચાલુ થઈ ગયું છે. તો આપ સૌને નમ્ર વિનંતી છે કે અમારો કોન્ટેક્ટ કરજો. અને તમારા બધા માટે મારે જ્યારે આ ગીત ગાવું હોય ત્યારે હો માફ કરજો ભૂલ થઈ હોય જો જાણે અજાણે, માફ કરજો ભૂલ થઈ હોય જો જાણે અજાણે, ફરી ચહેરો જોવા ક્યારે મળશે એ તો રામ જાણે, એ તો રામ જાણે. પણ આપણે ફરીથી આવીને આવી રીતે લાઈવ મળતા રહીશું, ઇન્સ્ટા પર, ફેસબુક પર, યુટ્યુબ પર અને લાઈવ શોઝમાં પણ આપણે લાઈવ મળતા રહીશું. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપ સૌ મને નિહાળી અને સમય કાઢ્યો, એ જ મહત્વનું છે આજના અત્યારે જે ફાસ્ટ યુગમાં છે તમે 1.5 કલાક બેઠા એટલે ખરેખર તમે પણ એ માટે ધન્યવાદને પાત્ર છો. ઝરણાજી ખૂબ ખૂબ આભાર. આપ અહીંયા આવ્યા, જોડાયા, લાઈવમાં જોડાયા અને કહેવાય ને કે એક પ્રકારે મોજ કરાવી દીધી. અને છેલ્લા કેટલાક સમયથી જે હતું દર્શકોને પણ કે હવે દર્શકો નીલભાઈ આવતીકાલના ગેસ્ટ કોણ છે એટલી આતુરતા છે. તો આપનો પણ મિત્રો એટલો જ આભાર કે સતત આપ અમારી સાથે જોડાયા. અને ત્યારે ક્લોઝિંગ વખતે પણ 32 લોકો છે તે આપણી સાથે જોડાયેલા છે. તો તમામ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. ઝરણાજી આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.